તો પાર્ટ 2 મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ ડર્મેટોગ્રાફીની મદદથી તમારી અંદર જે ઇન્ટેલિજન્સ હોય છે એ ઇન્ટેલિજન્સમાં આપણે જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સની વાત કરી એ દરેકે દરેક ઇન્ટેલિજન્સ અને એને કેવી રીતના તમે પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા એવા વર્ક્સ કરશો કે કઈ કઈ એવી એક્શન લાઈફમાં લેશો કે જેનાથી તમારા બાળકની અંદર પણ તમે એ ડેવલપ કરવામાં તમને સહાય થાય. તો આ CFSA જે સેન્ટર ફોર સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે, જે મેં ડોક્ટર જિગ્નેશ સાયન કહીને મારા એક મિત્ર છે એમની પાસેથી મારું ફિંગરપ્રિન્ટ નું જે એક્સેસ કરાવડાયું હતું અને એના કારણે જે ઇન્ટેલિજન્સ વિશે વાત મળી હતી એમાં દરેક તમારી પોતાની પર્સનલ ડિટેલ તમે નાખી અને તમારી પોતાની જે આખી ડિટેલ્સ છે તમે ડર્મેટોગ્રાફી પ્રમાણે લઈ શકો છો. એની અંદર જે આખું લગભગ 10 ચેપ્ટરનું આખું આવે છે અને લગભગ 33 પેજનો આખો રિપોર્ટ આવે છે. આ રિપોર્ટની અંદર કઈ કઈ વસ્તુ હોય છે? એક તો તમારા મગજ, એના જે લોબ્સ છે એને તમે કેવી રીતના રીડ કરી શકો. તમારા બ્રેનની અંદર તમારું ડાબું અને જમણું મગજ, એમાંથી કયું મગજ તમારું એક્ટિવ હોય છે. તમારા બ્રેનની અંદર કઈ કઈ બ્રેન જે છે, જે મગજ છે એમાં કેવી કેવી શક્તિઓ હોય છે અને જન્મથી જ તમે કઈ કઈ ઇન્ટેલિજન્સ સાથે જન્મ લો છો. અને જે આપણે IQ, EQ, SQ, PQ ની વાત કરી એ બધા જે ક્વેશ્ચન છે, ગુણાંક છે, એ કેવી રીતના તમે આમાં જોઈ શકો. અને એ ઇન્ટેલિજન્સ જે જન્મજાત મેળવો છો એની અંદર તમે દરેકે દરેક જે ઇન્ટેલિજન્સ છે એના વિશે ડિટેલમાં અહીંયા આગળ દરેક વ્યક્તિત્વ પ્રમાણે અને જે મલ્ટિપલ ઇન્ટેલિજન્સ જન્મજાત નિપુણતાઓ છે એમાં લોજિકલ, લિંગ્વિસ્ટિક, ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ, કાઇનેસ્ટિક, વિઝ્યુઅલ, મ્યુઝિકલ અને નેચરલિસ્ટિક, એક્ઝિસ્ટન્શિયલ અને એની લર્નિંગ પેટર્ન, આ બધા જ વિશે ડિટેલમાં આખું પુસ્તક જેવું જ કહીએ એમ કહો તો ચાલે કે આપણે આખો રિપોર્ટ આપી શકે છે. અને આ રિપોર્ટ જો તમારામાંથી કોઈની ઈચ્છા હોય, જે લોકોની ઓલરેડી ડિલિવરી થઈ ગઈ છે, જેના બાળકો છે, એ લોકોની જો ઈચ્છા હોય કે એમના બાળકને પણ આખો આવો રિપોર્ટ કરાવો છે કે એમના ભવિષ્ય માટે એમને શું કરવું છે, તો મને તમે મેસેજ કરી શકો છો પર્સનલી. અને હું એમ તમારું એપોઇન્ટમેન્ટ લઈ લઈશ. જ્યારે સર અહીંયા આવવાના હશે થરાદમાં, ત્યારે આપણે એમને કહીશું કે આખી સિસ્ટમ સાથે લેતા આવે કે જેથી કરીને આખી જે ટેકનોલોજી છે એનો તમે તમારા બાળકો માટે યોગ્ય ઉપયોગ કરી શકો. હવે આ જ ટેકનોલોજીનો તમે તમારા પ્રેગ્નન્સી દરમિયાન કઈ રીતના ઉપયોગ કરી શકો છો? તો તમે તમારી ઇન્ટેલિજન્સ કઈ છે એ શોધી અને એનો ઉપયોગ તમે પ્રેગ્નન્સી દરમિયાન જે કરશો, તો આપણે બધા જાણીએ છીએ કે 80% બ્રેન ડેવલપમેન્ટ પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. એટલે તમારી દરેકે દરેક એક્શન તમારા બાળક માટેની એક્શન છે, એટલે એમાં પણ તમને એનો ઉપયોગ થાય છે. તો આપણા દરેકની અંદર બે મગજ હોય છે, ડાબું મગજ અને જમણું મગજ, રાઈટ એન્ડ લેફ્ટ બ્રેન. દરેક બ્રેનની અંદર એના પોતાના અલગ અલગ કાર્યો હોય છે. જેમ કે ડાબા મગજની વાત કરીએ તો ડાબા મગજની અંદર જે આગળનો ભાગ હોય છે એને પ્રીફ્રન્ટલ ભાગ કહીએ છીએ. આગળનો જે ભાગ હોય એને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કે પ્રીફ્રન્ટલ ભાગ કહીએ છીએ. જમણી બાજુ અને ડાબી બાજુ, આ જમણી બાજુનો ભાગ છે, ડાબી બાજુનો ભાગ છે, બરોબર. એવી રીતના જે ડાબુ મગજ છે એમાં જે પ્રીફ્રન્ટલ ભાગ છે એનું કામ શું હોય છે? મેં જે કાલે વાત કરી કે દરેકે દરેક જે 80 બિલિયન ન્યુરોન્સ છે, એ 80 બિલિયન ન્યુરોન્સ આ બ્રેનની અંદર એક જગ્યા ઉપર અલગ 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 કાર્યો માટે બધા એનો ગ્રુપ બની અને સંકળાયેલા છે. અને આ દરેકે ન્યુરોન એકબીજા સાથે સાયનેપ્સિસથી જોડાયેલા હોય છે. અને આ સાયનેપ્સિસ જેટલા મજબૂત બને, જેમ આપણે પગદંડીની વાત કરી હતી કે એકની એક જગ્યા ઉપર એકનું એક કામ ભારે ઘડી કરવામાં આવે તો એ પાથવે મજબૂત થાય છે, બરોબર. તો એવી જ રીતના ડાબા મગજની અંદર જે ન્યુરોન વધારે છે એ લેફ્ટ પ્રીફ્રન્ટલ ભાગની અંદર એનો ઉપયોગ ક્યાં આગળ થાય છે? સ્વસમજ માટે, વિચાર શક્તિ માટે, કોઈ પણ તમારે મેનેજમેન્ટ કરવું હોય, આયોજન કરવું હોય તો એના માટે, કોઈ સંકલન કરવું હોય, સંચાલન કરવું હોય, એનો અમલ કરવો હોય, વર્તણૂકની અંદર, પરિપૂર્ણતાની અંદર, સંદેશા વ્યવહારની અંદર આ લેફ્ટ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ આપણું કામ કરતું હોય છે. સિમિલરલી એવી જ રીતના જમણી બાજુ પણ હોય છે રાઈટ પ્રીફ્રન્ટલ ભાગ. તો જમણી બાજુના ભાગનું કામ શું હોય છે? જમણી બાજુનો જે આગળનો એરિયા છે એનું કામ હોય છે નેતૃત્વ એટલે લીડરશિપ, લોકોની સાથેનો વ્યક્તિગત વ્યવહાર અને સંબંધો વિકસાવવાનો, રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, કોઈ પણ ગોલ એની વિઝ્યુલાઇઝેશન, એની કલ્પના, કોઈ પણ ફોર્મ નિશ્ચય એટલે કે તમે જે પણ કંઈ કરવા માંગો છો એનો નિશ્ચય કરવો, સેલ્ફ અંદરથી મોટિવેશન, આત્મસ્ફૂર્ણા અને આત્મસન્માન, સેલ્ફ રિસ્પેક્ટ, આ બધું કામ જમણા મગજનું છે. આપણે બધા જાણીએ છીએ કે લેફ્ટ લોજિકલ હોય છે અને જમણું ક્રિએટિવ હોય છે, રાઈટ ક્રિએટિવ હોય છે. આપણા શરીરનો જે ડાબી બાજુનો આખો શરીરનો અંગ હોય છે એનું સંચાલન જમણું મગજ કરે છે, જે જમણી બાજુનો ભાગ હોય છે એનું સંચાલન
ડાબી બાજુનું મગજ કરે છે. એટલે કે જે રાઇટી પર્સન જે લોકો જમણા હાથથી લખતા હોય એ લોકોનું લેફ્ટ બ્રેન પાવરફુલ હોય, જે લોકો લેફ્ટી હોય એ લોકોનું રાઇટ બ્રેન પાવરફુલ હોય, તો આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ. તો પ્રીફ્રન્ટલ ની સાથે સાથે હવે લેફ્ટ ફ્રન્ટલ, પ્રીફ્રન્ટલ પછી હવે ફ્રન્ટલ. ફ્રન્ટ એટલે આગળ, આપણે કહે ને ફ્રન્ટ સાઈડ ઉપર શું છે, ફ્રન્ટ એટલે આગળનો ભાગ. સિમિલરલી મગજની આગળ એક ફ્રન્ટ એરિયા આવે, એની આગળના ભાગને પ્રીફ્રન્ટલ કરીએ છીએ. જે ફ્રન્ટલ હોય છે એ ફ્રન્ટલ કોર્ટેક્સનું કામ શું હોય છે, જે રાઈટ સાઈડનું છે એ એક છે તર્ક અને દલીલ કરવી. એટલે લેફ્ટ ફ્રન્ટલ ભાગનું કામ છે, ડાબી બાજુનું જે છે એનું તર્ક કરવી, દલીલો કરવી, પોતાની વિવેક બુદ્ધિ એટલે શું, ક્યાં, કેવી રીતે, ક્યારે, કોણે, એ બધા જે પ્રશ્નો પૂછવાની વાત છે એને આપણે તર્ક બુદ્ધિ કહીએ છીએ. ગણતરી એટલે મેથેમેટિકલ, જેમ તે ગણતરી કરો, પૃથ્થકરણ કરો, વૈચારિક સમજણ, આંકડાકીય વ્યવહાર એટલે કે મેથેમેટિકલ, અને ભાષાકીય એટલે કે લિંગ્વિસ્ટિક. આ બંને જે કામ છે એ લેફ્ટ ફ્રન્ટલ ભાગના કામ છે. સિમિલરલી જમણી બાજુ જે રાઈટ ફ્રન્ટલ ભાગનું કામ શું છે, રાઈટ આપણે બધા જોઈએ છીએ કે રાઈટ છે એ ક્રિએટિવ છે. એટલે ક્રિએટિવિટીમાં શું છે, તમારે કોઈ પણ વસ્તુની કલ્પના કરવી, એના વિચારની રચના કરવી, કોઈ ચિત્ર મનની અંદર જ આખું એક ચિત્ર ઊભું કરવું, બરોબર, અને અવકાશી કલ્પનાની ક્ષમતા. એટલે તમે જમણું મગજ છે ને તમારું ક્યાંથી ક્યાંય તમારે જે ઈચ્છા થાય કલ્પના કરી શકો છો. ડાબી મગજ છે ને જે ઈચ્છા થાય ગણતરીઓની અંદર આગળ વધારી શકો છો. સિમિલરલી સાઈડનો જે ભાગ છે એને પરાઇટલ એરિયા કહેવાય, બરોબર. એવી જ રીતના આ રાઈટ પરાઇટલ એરિયા છે, આ લેફ્ટ પરાઇટલ એરિયા છે. તો લેફ્ટ પરાઇટલ એરિયાનું કામ શું છે, જો લેફ્ટ પરાઇટલ એરિયા છે એ સૂક્ષ્મ શારીરિક ગતિશીલતા, એટલે એકદમ માઇન્યુટ કામ કરવાનું હોય શરીરની અંદર તો એકદમ હલકી હલકી સૂક્ષ્મ શારીરિક ગતિશીલતા માટે ઉપયોગી છે. કોઈ પણ કામ કરો તો એની ઓળખાણ માટે, ક્રિયાની ઓળખ માટે જરૂરી છે. શારીરિક હલનચલનનું સંચાલન, આખા બોડીનું જે હલનચલન થાય છે એનું સંચાલન એ લેફ્ટ પેરાઇટલ એરિયા કરે છે. સિમિલરલી રાઈટ પેરાઇટલ એરિયાનું કામ શું છે, એ પણ શારીરિક હલનચલન અને શારીરિક ગતિશીલતા માટે ઉપયોગી છે. એનાથી જો આગળ આપણે જઈએ તો આવશે ડાબું અને જમણું. એની અંદર ટેમ્પોરલ ભાગ, આ જે પરાઇટલ છે, પરાઇટલની નીચે એનો ભાગ આવે ટેમ્પોરલ એરિયા આવે. ઉપર પરાઇટલ આવે, નીચે ટેમ્પોરલ એરિયા આવે. ટેમ્પોરલ એરિયાનો ભાગ શું છે, જમણી બાજુ જે ડાબી બાજુનો ટેમ્પોરલ એરિયા છે એનો ભાગ છે ભાષાકીય ક્ષમતા, અવાજો સાંભળવાની ઓળખાણ, યાદશક્તિ, એની ક્ષમતા, આ બધી ટેમ્પોરલ એરિયામાં હોય છે. સિમિલરલી રાઈટ સાઈડના ટેમ્પોરલ એરિયામાં અત્યારે કદાચ આ બધું ઉપરથી જશે, તમે ખાલી સાંભળો, જેમ જેમ આપણે આગળ જઈશું ને એટલે આ બધી સમજણ તમને પડવા મળશે. આ બધું કશું ગોખવાની જરૂર નથી, આ એક થિયરી છે કે તમને ખ્યાલ આવે કે તમારા મગજની અંદર જે સંરચનાઓ છે એ સંરચનાઓ કેટલી જટિલ છે, અને નાના નાના એરિયાની અંદર એક બ્રેન તમારું કેવી કેવી જગ્યાએ તમને કામ કરતું હોય. ઘણી વખત સાંભળતા હોઈએ છે ને, અહીંયા વાગ્યું એટલે આ તકલીફ થઈ ગઈ, નાના મગજમાં વાગ્યું એટલે બુદ્ધિ જતી રહી, કે જોવાનું તકલીફમાં થઈ ગયું. એમ દરેક એરિયાનો પોતાનું એક કામ હોય છે. જે જગ્યાએ વાગવાથી કે જે જગ્યાએ ઈજા થવાથી એની એ કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. સિમિલરલી જ્યારે તમે એ જ એરિયા ઉપર કામ વધારે સારું કરો છો તો એ એરિયાની કાર્ય કરવાની ક્ષમતા પણ વધી શકે છે. તો રાઈટ ટેમ્પોરલ એરિયાનું કામ છે મ્યુઝિકની, કારણ કે ફરીથી મેં કીધું કે જમણી બાજુનું બ્રેન છે એ ક્રિએટિવિટી માટે છે. એમાં ડ્રોઈંગ ગણવું, સંગીત ગણવી, જે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ છે ને, જે આપણે એમ કહીએ છીએ કે આની અંદર કળા કળા કહીએ ને, જે કળા, એ બધી જ કળાઓનો જે સમૂહ છે ને એ જમણી બાજુ હોય છે. તો સંગીતની સમજ છે, ફિલિંગ એટલે લાગણીશીલતા છે, સ્નેહ એટલે પ્રેમ છે, ભાવનાઓ એટલે આપણે જેમ કીધું લાગણીશીલતા ભાવનાઓને આપણે એકમાં જ ગણીએ છીએ ફિલિંગ્સ, એ બધાનો અનુભવ એ રાઈટ ટેમ્પોરલ એરિયાથી કરવામાં આવે છે. સિમિલરલી લેફ્ટ ઓક્સિપિટલ, જે પાછળનો ભાગ છે એને ઓક્સિપિટલ એરિયા કરી છે. આગળનો ફ્રન્ટલ, પરાઇટલ, ટેમ્પોરલ અને પાછળનો છે એને ઓક્સિપિટલ. આખા બ્રેનના અલગ અલગ ભાગ છે. તો લેફ્ટ ઓક્સિપિટલ ભાગ એટલે ડાબી બાજુનો જે ભાગ છે ઓક્સિપિટલ, એ શું કરે છે, કોઈ પણ તમે દ્રશ્ય દેખો છો તો એનું ઇન્ટરપ્રિટેશન, કોઈ પણ વસ્તુ જોઈ તમે ધારો કે તમારા લેપટોપ ઉપર કે તમારા મોબાઈલ ઉપર આ તમે જે જોવો છો એ જોયા પછી જે વિઝ્યુઅલાઇઝેશન તમારા આંખ ઉપર જે ચિત્રપટ ઉપર પડે છે, ચિત્રપટલ ઉપર, અને એમાંથી જે આખી રચના કરીને હું જે બોલું છું અને જે તમને દેખાય છે એ તમે વાંચવાનો પ્રયત્ન કરો છો, એનું અર્થઘટન ક્યાં થાય છે, એ તમારા લેફ્ટ ઓક્સિપિટલની અંદર થાય છે. બરોબર, અર્થઘટન, વાંચન કરવું, અવલોકન કરવું, નિરીક્ષણ કરવું, બરોબર, આ બધી વસ્તુનું કામ છે લેફ્ટ ઓક્સિપિટલ એરિયાનું. સિમિલરલી રાઈટ ઓક્સિપિટલનું કામ શું છે, ફરીથી રાઈટ સાઈડ આખી જ કળા અને કારીગરી માટે છે. એટલે કળા, કારીગરી, દ્રષ્ટિ વિષયક મૂલવણી, કોઈ પણ વસ્તુ જોઈને કલરની ઓળખાણ કરવી, આ બધી વસ્તુઓ લેફ્ટ ઉપર થતી હોય છે. દરેકના મગજની અંદર ગમે તે એક બાજુનું બ્રેન પાવરફુલ હોય, બરોબર. જ્યારે આ બંને 50-50% થઈ જાય ને, ધેટ મીન્સ કે તમારા બંને બ્રેન બેલેન્સ છે. અને જ્યારે તમારા બંને બ્રેન બેલેન્સ હોય
ત્યારે આપણે કહી શકીએ કે એ સ્ટેજ પ્રાપ્ત કરવા માટે મોટાભાગના લોકો મહેનત કરતા હોય છે. મોટાભાગના લોકોને કેવું હોય છે કે જે જમણા હાથથી લખવાળા હોય કે જમોડી કહીએ, એ લોકોનું લેફ્ટ બ્રેન પાવરફુલ હોય. જે લેફ્ટ હેન્ડી હોય એ લોકોનું રાઈટ બ્રેન પાવરફુલ હોય. આ મારી અંદર મારું જમણું મગજ છે 49% છે, મારું લેફ્ટ બ્રેન છે 51% છે. બરોબર, એટલે લગભગ લોજિકલ અને ક્રિએટિવ બંને બેલેન્સ છે. એટલે બધી રીતના મને એમ લાગે છે કે મને કોઈ પણ એક વસ્તુ એવી નથી કે કોઈ ક્રિએટિવિટીમાં રસ નથી કે કોઈ ખાલી મેથેમેટિક્સમાં. હું બંને તરફથી પોતાની જાતને સારી રીતના પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. હવે દરેક બ્રેન છે તમારી અંદર પણ તમારા બંને બ્રેન પાવરફુલ. અને મેં આગળ એકાદ જગ્યાએ કદાચ આ લેક્ચરમાં તમારા લેક્ચરમાં કાં તો આગળની 2-3 બેચોની અંદર ક્યાંક કીધેલું છે કે તમે શું માનો છો તમારા બાળકની અંદર તમારે કયું બ્રેન પાવરફુલ કરવું જોઈએ? ચલો એક એક કરીને જવાબ આપશો. તમને શું લાગે છે? ચલો હિનાબેનથી શરૂ કરીએ. તમારા બાળકની અંદર કયું બ્રેન પાવરફુલ હોવું જોઈએ? રાઈટ બ્રેન કે લેફ્ટ બ્રેન? કે પછી કોઈ તમારો પોતાનો પર્સનલ અંગત મંતવ્ય છે લગતી કોઈ? માઇક તમારું બંધ છે. લેફ્ટ. જયાબેન? જયાબેને નથી પૂછ્યું. જીનલબેન? રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન કયું બ્રેન પાવરફુલ તમારે કરવા માંગો છો તમારા બાળકનું? રાઈટ એન્ડ લેફ્ટ બંને. રાઈટ એન્ડ લેફ્ટ બંને. મિતવાબેન? બંને બ્રેન પાવરફુલ હોવા જોઈએ. બંને પાવરફુલ હોવા જોઈએ. નિર્મળાબેન? બંને બ્રેન પાવરફુલ હોવા જોઈએ. બરોબર ને? ઘણા લોકો જે પહેલા ઓલરેડી લેક્ચરો ભરેલા છે એ લોકોને ખ્યાલ છે. બરોબર, જેટલા લોકોએ જવાબ આપ્યા ને મને લગભગ એ લોકોએ મારા વર્કશોપ અથવા તો ક્યાંક ને ક્યાંક બીજું ભરેલું છે. હવે આપણો પ્રેગ્નન્સી દરમિયાનનો હેતુ શું હોય છે? પ્રેગ્નન્સી દરમિયાન આપણો હેતુ એવો હોય છે કે આપણા બાળકની અંદર આપણે રાઈટ અને લેફ્ટ બંને બ્રેન ઉપરની ઇફેક્ટિવનેસ કરીએ. બરોબર, એના માટે તમે જો ઓલું જે મેં તમને રેકોર્ડેડ સેશન મોકલ્યું હતું મારું રાઈટ બ્રેન લેફ્ટ બ્રેનનું, તેમાં મેં ઘણી બધી એવી એક્ટિવિટીઝ કદાચ એમાં તમને કીધેલી હશે કે તમારે જે કામ કરો છો એમાં તમારા બંને બ્રેનને પાવરફુલ કરવા માટે કઈ કઈ એક્ટિવિટીઝ કરવાની. નહીં હોય તો આપણે એક આખું સેશન રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન એક્ટિવિટીનું પણ લાઈવમાં લેવાનું જ છે. પણ આ ઘણી વખતે સમયના અભાવે જે રેકોર્ડેડ સેશન છે હું મૂકું છું, કારણ કે આખા મહિનાની અંદર લગભગ હું 6 કલાક જ તમને આપી શકીશ. બરોબર, એટલે બાકીની જે પણ વસ્તુઓ છે આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે તમને રેકોર્ડેડ સેશન શું આપી શકીએ. તો આપણા દરેકની અંદર રાઈટ અને લેફ્ટ બ્રેન પાવરફુલ હોય છે. એમાં જે લેફ્ટ બ્રેન છે એનું કામ શું હોય છે? આપણે જે આગળના જે દરેકે દરેક લેફ્ટ બ્રેનના જે પ્રીફ્રન્ટલ એરિયા, પેરાઇટલ એરિયા, ટેમ્પોરલ એરિયા અને ઓક્સિપિટલ એરિયા, આ જે આખો ભાગ છે આ બંને બ્રેન એકબીજા સાથે જોડાયેલા હોય છે વચ્ચેથી. તો એમાં જે ડાબુ ભાગનું મગજ છે લેફ્ટ લોજિકલ, તેનું લોજિક શું હોય છે? તર્ક બુદ્ધિ, લોજિક લગાવવું. બુદ્ધિગમ્ય પરંપરાનું અનુકરણ, એટલે કોઈએ કંઈ કર્યું એને કોપી કરવી. તીવ્ર વિશ્લેષણ ક્ષમતા, કોઈ પણ વસ્તુને આણે આમ કર્યું ને તો આવું કઈ રીતના હશે, આમ બહુ જ કોઈ પણ કંઈક કરે ને તો એને વિશ્લેષણ કરે એમ ડિટેલમાં. ધ્યેયલક્ષી, એટલે મેથેમેટિકલી તમારો ગોલ નક્કી કર્યો હોય તો એમ એક એ ધ્યેય તરફ આગળ વધવાનો પ્રયત્ન કરે. રિયાલિસ્ટિક, વાસ્તવિક, એ બધું સ્પિરિચ્યુઆલિટીમાં ના માનતું હોય. બસ આ એક વત્તા એક એટલે 2 જ થવા જોઈએ. 2 એકડા ભેગા હોય તો 11 ક્યારેય ના હોય, એ માનવા જ તૈયાર ના હોય. 1 વત્તા 1 2 જ કે. સિમિલરલી શબ્દો અને એની ભાષા, લેખન, ગણિત, વિજ્ઞાન, ટૂંકમાં જે પણ આઈક્યુ ડેવલપ કરવા માટે તમારે લેફ્ટ બ્રેનની જરૂર પડે. અને આઈક્યુની સાથે સાથે જેન્યુઅનલી આ વાતાવરણમાં પૃથ્વી પર રહેવા માટે એક બેઝિક કક્ષાનો માણસ, એની પાસે એક લેફ્ટ બ્રેન પાવરફુલ હોવું જરૂરી છે. તે આ પૃથ્વી પર સારી રીતના જીવી શકે. બરોબર, હવે એનાથી આગળ વધવું હોય તો એને શું જોઈશે? રાઈટ બ્રેન. રાઈટ બ્રેનને તમે કઈ રીતના એની અંદર કઈ કઈ ક્ષમતાઓ છે? અંતર્જ્ઞાન, એટલે પોતાના અંતરનું ખરેખર કહીએ ને, ઘણી વખત આપણે બધા કહેતા હોઈએ છીએ ગમે એટલો ભલે લેફ્ટ બ્રેનનો માણસ હશે પણ કંઈક હોય ને એટલે કે તારું દિલ શું માને છે, બોલ આ કામ કરવું છે ને, ક્યાંક અટક્યું હોય તો શું કે તારું દિલ શું કહે છે? કરવું છે તો કર નાખ. એનો મતલબ શું? તારું અંદરનું જ્ઞાન શું કહે છે? તારે કરવું છે જ કર નાખ. ધેટ મીન્સ અંદરનું જ્ઞાન. રાઈટ બ્રેન છે ને તમને
એક જાતનું અલગથી જ ઇન્સાઇટ્સ આપતું હોય છે. સર્વગ્રાહ્યતા, સમન્વય, વ્યક્તિલક્ષી, સંવેદનશીલ, પૂર્ણતાવાદી, દ્રશ્યો અને સંકેતોની સમજ આપતું હોય છે. બરોબર. સિમિલરલી એડવાન્ટેજીસ પણ છે. ડાબા બ્રેનનું ઇમ્પોર્ટન્સ શું છે? એ તર્કબદ્ધતા, સ્પષ્ટતાવાદી, બૌદ્ધિક પ્રગાઢતા, સારી કાર્યક્ષમતા, અને એ લેફ્ટ બ્રેન છે એ જમણી બાજુના બોડીને નિયંત્રિત કરે છે. સિમિલરલી રાઈટ બ્રેનનું કામ શું છે? કળા, રચનાત્મક કાર્ય, સંવેદના અને સમજવાની શક્તિ, ખુલ્લા દિલથી, ખુલ્લા મનથી કામ કરવાનું કામ, અને શરીરના ડાબી બાજુના ભાગને નિયંત્રિત કરવાનું કામ. સિમિલરલી આની સાથે સાથે એના થોડાક ડિસએડવાન્ટેજ પણ હોય છે. જે લેફ્ટ બ્રેન જેનું બહુ પાવરફુલ હોય, આ તમારા માટે અત્યારે બહુ અગત્યનું છે. કેમ? તમે જે એક્ટિવિટીઝ કરશો, જેના પર બહુ જ ફોકસ કરશો ને, એ પછી તમારા બાળકની અંદર જોવા મળશે. જેમ કે તમે 9 મહિના ખાલી લેફ્ટ બ્રેન એક્ટિવિટીઝ કરી અને લેફ્ટ બ્રેન એકદમ પાવરફુલ બનાવી દીધું, તમારા બાળકની અંદર મેથેમેટિક્સ, લોજિકલ, ભાષાકીય ક્ષમતા, તર્ક બુદ્ધિ આ બધું જબરજસ્ત હશે. પણ તર્કનો મતલબ શું છે? કોણ, કેમ, ક્યારે, હુ, વેન, વોટ, વેર, આ બધા જે પ્રશ્નો કરવાનો એક ક્ષમતા છે ને, એ લેફ્ટ બ્રેનની છે. અને જે આવા પ્રશ્નો કોણ કરતું હોય? જે આગ્રહી હોય, જિદ્દી હોય, અક્કડ હોય. બરોબર. આ થાય જ નહીં. કેમ? શું કરવા ના થાય? હું તને કહું છું આમ જ થાય. બરોબર. એટલે એ લોકો પાસે બધા પ્રશ્નો અને એના વિશ્લેષણ કહીએ ને, કે આખે આખું એને આકલન કરી નાખ્યું કે આમ નહીં આમ જ થવું જોઈએ, એટલે પછી એને વળગી રહે. એટલે એ લેફ્ટ બ્રેનનો ડિસએડવાન્ટેજ પણ છે. એવા માણસો કેવા હોય? આગ્રહી હોય, કે એનું કામ કરાવવું જ પડે, એ જિદ્દી હોય, અક્કડ વલણવાળા હોય, અને બીજાના વિચારો અને મંતવ્યોને સાહજિક રીતે ગ્રહણ કરવા માટે અસમર્થ હોય. કોઈ પણ કંઈ પણ કહે ને તો પહેલા એના પ્રતિકાર જ કરે, ના ભાઈ તું ખોટો, હું કહું એ જ સાચું, કારણ કે હું આવી રીતના કહું છું. બરોબર. એ પણ જરૂરી છે, પણ એક મર્યાદામાં લેફ્ટ બ્રેન તમારું જરૂરી છે. સિમિલરલી રાઈટ બ્રેનના પણ ડિસએડવાન્ટેજ છે. તમે રાઈટ બ્રેનની જ એક્ટિવિટી કરો તો શું થાવ? તરત તમને દુઃખ લાગી જાય, તમે બહુ લાગણીશીલ થઈ જાઓ. બરોબર. અને બહુ લાગણીશીલતા કે બહુ અવ્યવહાર પણ ના ચાલે. અવ્યવહારનો મતલબ કેવો છે? ધારો કે તમે અત્યારે તમારા મોસાળમાં ગયા છો, બરોબર, અને તમારા પતિ બહુ સારું કમાય છે, પણ ધારો કે આ તો એક એક્ઝામ્પલ તરીકે કહું કે એના મોસાળમાં ગયા છે અને એના પતિ 5-1 હજાર રૂપિયા જ કમાય છે. બરોબર. હવે એ 1500-2000 રૂપિયા લઈને પિયરમાં ગયા છે ને, એટલા બધા લાગણીશીલ થઈ ગયા ત્યાં આગળ, તો ત્યાં આગળ જે વ્યવહાર કરવાનો હોય એ વ્યવહારમાં 1500 રૂપિયા આપી દે, ઘેર જવાનું ભાડું નથી રાખતા. એટલા બધા લાગણીશીલ થઈ જાય. એટલે અમુક વખત વ્યવહાર અમુક મર્યાદામાં હોવો જોઈએ. અવ્યવહારુ થાવ એ પણ ના ચાલે. બરોબર. તો રાઈટ બ્રેન છે ને, ફિલિંગ્સ અને લાગણીઓ સાથે જોડાયેલું છે. એ કંટ્રોલ બહાર તમે કામ કરો. આવેગપૂર્ણ નિર્ણય, આવેગમાં નિર્ણય કરવાનું શરૂ કરી નાખો. બરોબર. તો એ એના ડિસએડવાન્ટેજ પણ છે. સિમિલરલી જે આપણે આગળ જે તમને સમજાયું એ આ બ્રેનના પિક્ચરથી તમને ખબર પડશે કે બ્રેનની અંદર જે આગળનો ભાગ છે એ આ ભાગ છે. જે તમને એક જ મિનિટ, કદાચ કર્સર દેખાય છે ને મારું? ઓકે. આ જે ભાગ છે આ ફ્રન્ટલ લોબ છે. બરોબર. અહીંયા આગળ આ પ્રી ફ્રન્ટલ એરિયા આવે. આ જે છે પરાઇટલ લોબ છે, અને આ ઓક્સિપિટલ લોબ, અને આ જે યલો કલરનો છે એ ટેમ્પોરલ લોબ. બ્રાઉન કલરનો આગળનો ફ્રન્ટલ લોબ, એની આગળનો ભાગ જે છે એ પ્રી ફ્રન્ટલ લોબ છે. બ્લુ કલરનો છે, વાદળી કલરનો પરાઇટલ લોબ છે, ગ્રીન કલરનો ઓક્સિપિટલ છે, અને આ ટેમ્પોરલ લોબ. અને અહીંયાથી બ્રેનનું નીચેનું આ સિરેબેલમ છે, નાનું મગજ છે ને, અહીંયાથી મેડ્યુલા ઓબ્લોગેન્ટા અને સ્પાઇનલ કોર્ડ ચાલુ થાય. આ દરેકે દરેક લોબની પણ, એટલે કે જે ભાગ બતાવ્યા છે એની અંદર એના એરિયાસ છે, જે તમારું એ જે તે કામ કરવા માટેનું ઇમ્પોર્ટન્સ રાખતા હોય છે. એટલે પ્રી ફ્રન્ટલ લોબનું કામ શું છે? પ્રી ફ્રન્ટલ લોબ સર્જનાત્મક વિચારો, કલ્પનાશીલતા, ધ્યાન કેન્દ્રિત કરવું, દૂરંદેશી વિચારધારા, એટલે લાંબુ વિચારવું, સમય સ્થળ અનુસરણ આચરણ કરવું, ક્યાં આગળ શું કરવું, ક્યાં આગળ શું ના કરવું, એ બહુ જ અગત્યનું છે. એના ઉપર ઇમ્પોર્ટન્સ છે. અને વિવિધ મુશ્કેલીઓને જાણકારીઓને સમજી એનું વિશ્લેષણ કરવું, આ બધું કામ પ્રીફ્રન્ટલ લોબનું છે. અને તમને કહી દઉં, આ પ્રીફ્રન્ટલ લોબ જ એક એવો છે જે મનુષ્યોની અંદર હોય છે. પ્રાણીઓની અંદર પ્રીફ્રન્ટલ લોબ હોતો નથી, ફ્રન્ટલ લોબ હોતો નથી. એટલે કોઈ પણ વસ્તુને સમજવી, સ્વીકારવી, વિઝ્યુલાઇઝેશન કરવું, કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું, લાંબા ગાળાની પોતાની બુદ્ધિ દોડાવી, એ બધું કામ પ્રાણીઓમાં હોતું નથી. એટલે પ્રીફ્રન્ટલ લોબ એ એક આપણને કુદરતે આપેલી એક વિશિષ્ટ પ્રકારની ભેટ કહી શકાય. બરોબર. પછી આવે છે ફ્રન્ટલ લોબ. તો ફ્રન્ટલ લોબનું કામ શું છે?
ભાવનાઓ, વિવેક બુદ્ધિ, વિચારોનું નિર્માણ કરવું, રચનાત્મકતા, શબ્દોનો યોગ્ય પ્રયોગ કરવો, વ્યાકરણને શુદ્ધિકરણ કરવું, ન્યાયપરાયણતા એટલે કે ન્યાય, કોઈ પણ વસ્તુ સાચીને સાચીને ખોટીને ખોટી કહેવી, સમસ્યાઓનું નિરાકરણ લાવવું, યૌન આદતો, સામાજિક ભાવના, ત્વરિત પ્રતિક્રિયા, જોખમ ઉઠાવવું, આ બધા કાર્યો ફ્રન્ટલ લોબના છે. પરાઇટલ લોબનું કામ શું છે? પરાઇટલ સાઈડનો લોબ વ્યક્તિને સંવેદનાઓની, અનુભૂતિની સમજ તેમજ પ્રતિક્રિયા કરવી, શારીરિક ક્ષમતા, શરીરનું તાપમાન નિયંત્રણ કરવું, ગણતરી કરવી, ભાષાનો પ્રયોગ કરવો, ચિત્ર બનાવવાની ક્ષમતા. ટેમ્પોરલ લોબનું પણ કામ છે સાંભળવું, સંગીત બનાવવું, વાર્તાલાપ કરવો, એને સમજવું, એને યાદ રાખવું, ભાષાના વાણી અને ઉચ્ચારણોની સમજ કરવી અને યાદશક્તિનું નિયંત્રણ કરવું. ઓક્સિપિટલ લોબનું કામ છે આંખો દ્વારા જોવાતા દ્રશ્યોનું વિશ્લેષણ કરી સાચું અર્થઘટન કરી તેની ઓળખ આપે છે. શબ્દ, રંગ, ગતિ, સંજ્ઞા એની ઓળખવાની ક્ષમતા આપે છે. કોઈ પણ મનુષ્ય આ પૃથ્વી પર જ્યારે જન્મ લે છે ત્યારે અમુક પ્રકારની ક્ષમતાઓ સાથે જન્મ લે છે, જેમ કે ક્રિએટિવિટી સાથે, ઇમેજિનેશન સાથે, આર્ટિસ્ટિક, એકોસ્ટિક, વિઝ્યુઅલ, પ્લાનિંગ, લોજિકલ, ઓપરેશનલ, લેંગ્વેજ અને ઓબ્ઝર્વેશન. આટલી ક્ષમતાઓ એની ઇનબોર્ન હોય છે, દરેકની અંદર અલગ અલગ હોય છે. આ જ્યારે તમે તમારું આ ડર્મેટોગ્રાફિક એસેસમેન્ટ કરાવશો તો એની અંદર તમને તમારી અંદર કેટલી ક્રિએટિવિટી છે, ઇમેજિનેશન પાવર કેટલો છે, તમે આર્ટિસ્ટિક કેટલા છો, એકોસ્ટિક કેટલા છો, વિઝ્યુઅલ કેટલા છો, તમારી અંદર પ્લાનિંગની ક્ષમતા કેટલી છે, એ બધું જ તમારી અંદર તમને સમજાવશે. અહીંયા આગળ દેખો, બહુ જ મારી અંદર પ્લાનિંગની વાત 16.51% છે, તેમ છતાં હું આટલું પ્લાનિંગ કરું છું. ઘણા લોકો મને કહેતા હોય છે કે સાહેબ આટલા બિઝી સમયમાં તમે આટલું બધું કઈ રીતના કરી શકો છો. ઘણા મને એમ કહે છે સાહેબનું પ્લાનિંગ તો બરોબર છે જ નહીં, બરોબર લેક્ચરો બધું બરોબર લેતા જ નથી. તો બંને રીતના તમે જોવા જાઓ તો તેમ છતાં પણ આ કોઈ પણ વસ્તુને કેવી રીતના તમારા યોગ્ય સમયની અંદર ગોઠવવી, ઓછા સમયની અંદર તમે મેક્સિમમ આઉટપુટ કેવી રીતના પ્રાપ્ત કરી શકો, એની કળા તમે પ્લાનિંગથી લાવી શકો છો. અર્લી મોર્નિંગમાં ઉઠવાનું આપણે એટલા માટે જ કહીએ છીએ કે અર્લી મોર્નિંગમાં તમે ઉઠો તો અર્લી મોર્નિંગમાં ઉઠવું એ પર્વતની ટોચ ઉપરથી આખી દુનિયા જોવા જેવું છે. કેમ? અર્લી મોર્નિંગમાં હોય તમારી પાસે આખા દિવસનું પ્લાનિંગ તમે કરી શકો. તમે સવારથી તમારે નક્કી કરી શકો તમારે શું કામ કરવાના છે, કયા કાર્યો કરવાના છે, જોવાના છે, દેખવાના છે, બધું જ તમને ખ્યાલ આવી જાય. એટલે પ્લાનિંગ બહુ જરૂરી છે. બરોબર? તો અલગ અલગ પ્રકારની તમારી ક્ષમતાઓ તમે જન્મજાત લઈ શકો છો. બરોબર? એમાં વ્યક્તિગત જન્મજાત ક્ષમતાઓ તેમનામાં છુપાયેલી કુદરતી શક્તિ કે કમજોરીની માહિતી આપે છે અને આ 5 પ્રકારની ક્ષમતાઓ મેઇન હોય છે. માનસિક ક્ષમતા, આ ક્ષમતા દ્વારા વ્યક્તિની વાતચીત કરવાની ઢબ, સામાજિક વ્યવહાર, આત્મવિશ્વાસ, રચનાત્મકતા, નેતૃત્વ અને સમસ્યાનું સમાધાન કરવાની આવડત અને નવીનતાસભર વિચાર શક્તિનો ખ્યાલ આવે. બીજી આવે છે તર્ક કરવાની ક્ષમતા. આ ક્ષમતા દ્વારા વ્યક્તિની તર્કસંગત વિચારધારા, શુદ્ધ નિર્ણયની ક્ષમતા, અમૂર્ત વિચાર, માનસિક ગણતરી, દૂરદર્શિતા, વિશ્લેષણ કરવાની ક્ષમતા તેમજ સામાન્ય બુદ્ધિનો ખ્યાલ આવે. ત્રીજી આવે છે શારીરિક ક્ષમતા. શારીરિક ક્ષમતા દ્વારા વ્યક્તિની શારીરિક હલનચલન, સક્રિયતા, ઉત્સાહ, આંગળીઓની હલનચલન, નકલ કરવાની ક્ષમતા અને અભિવ્યક્તિની ક્ષમતાનો ખ્યાલ આવે છે. સાંભળવાની ક્ષમતા અને જોવાની. ટૂંકમાં આ આપણે 5 એવી એક્ટિવિટીઝ, એવી વાતો કીધી છે જે આપણી અંદર આપણને જન્મજાત મળતી હોય છે. સાંભળવાની ક્ષમતા દ્વારા વ્યક્તિના કોઈ પણ શબ્દો બોલે, ભાષાને સમજીએ, ધ્યાનપૂર્વક એને સાંભળવાની ક્ષમતા, સંગીત તરફનું આકર્ષણ, ભાવનાઓને શબ્દો થકી વ્યક્ત કરવાની આવડત, યાદશક્તિ તેમજ સામાજિક વ્યવહારની ક્ષમતાનો આવડત, એ બધું ક્ષણ ક્ષમતા છે. દ્રશ્ય ક્ષમતા એટલે આ ક્ષમતા દ્વારા વ્યક્તિની ચિત્રો, રંગ, ગતિ, અંતર, જગ્યાની ગણતરી કરવાની ક્ષમતા, આંખો અને મગજનું સંકલન, ગ્રાફિક્સ પ્રત્યેનો લગાવ, નિરીક્ષણ તેમજ જોવાને જાણવાની ક્ષમતાનો ખ્યાલ આવે છે. એના ઉપરથી આપણા અલગ અલગ ક્વેશ્ચન બને છે. આપણે કાલે વાત કરી કે ઇન્ટેલિજન્સ એટલે શું? આપણા અનુભવોમાંથી આપણે જે શીખીએ છીએ અને આપણે આપણી કોઈ પરિસ્થિતિમાં કેવી રીતના પોતાની જાતને એડપ્ટ કરીએ છીએ, એની જે ક્ષમતા છે એને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ. પણ આ અલગ અલગ પ્રકારની જે ઇન્ટેલિજન્સ છે એને, ધારો કે જે પિઝાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એક પિઝા છે, તો પિઝામાં જે તમે 8 ટુકડા પડ્યા હોય તો એક ટુકડો છે એનો 1/8 પોર્શન થયો, એનો એક ભાગ થયો, આખા પિઝાનો એક ભાગ થયો. એમાં બધી ઇન્ટેલિજન્સ છે, એમાં અલગ અલગ ઇન્ટેલિજન્સ જ્યારે ભેગી થાય છે તેમાંથી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન બને છે, ઇમોશનલ ક્વેશ્ચન બને છે, એડપ્ટિવ ક્વેશ્ચન બને છે, ક્રિએટિવ ક્વેશ્ચન બને છે, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન બને છે, એડવર્સિટી ક્વેશ્ચન પણ બને છે. આવી રીતના અલગ અલગ એના ક્વેશ્ચન બનતા હોય છે. આઈક્યુ શામાંથી બને છે? લિંગ્વિસ્ટિક અને લોજિકલ. એ બંને ક્વેશ્ચન, એ બંને ઇન્ટેલિજન્સ જ્યારે ભેગી થાય છે એટલે કે તમે લોજિકલ પણ છો. આપણે પહેલા પણ વાત કરી કે લેફ્ટ બ્રેન લોજિકલ છે અને લેફ્ટ બ્રેન પાવરફુલ હોય એનો આઈક્યુ વધારે હોય. બરોબર ને? તો લેફ્ટ બ્રેનનું કામ શું છે? આપણે પહેલા આગળ જોયું એ પ્રમાણે લેફ્ટ બ્રેનના કામની અંદર તમે લેફ્ટ બ્રેનની અંદર જે પણ એક્ટિવિટીઝ કરી એની અંદર કાં તો તમે ગણિતીય પ્રક્રિયાઓ કરો છો, કાં તો ભાષાકીય પ્રતિક્રિયાઓ એટલે કે કોઈ પણ ભાષા પ્રત્યે પ્રભુત્વ કરવાનું કામ,
ડાબા મગજનું છે. તો એ તમારું મજબૂત હોય તો તમારું આઈક્યુ મજબૂત થાય. એટલે કે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ અને લોજિકલ ઇન્ટેલિજન્સ તમારા ડાબા મગજથી થાય છે. ઇમોશનલ ક્વેશ્ચન, તો ઇક્યુ નો પ્રશ્ન છે, ઇમોશન શામાંથી આવે છે? તો ઇન્ટરપર્સનલ ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ. બરોબર, આપણે બધું જોયું કે લોકો સાથે વ્યવહાર કુશળતા કેવી હોવી જોઈએ, પછી હું એમાં એટલે આધ્યાત્મિક રીતે આપણે કેવી રીતના આગળ વધવું. એ કામ શાનું છે? ક્રિએટિવ બ્રેનનું છે. તો ક્રિએટિવ બ્રેન રાઈટ, તો રાઈટ બ્રેનની આ બીજી એક્ટિવિટી છે ઇન્ટરપર્સનલ ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ, એ તમારો ઇમોશનલ ક્વેશ્ચન બનાવે છે. સિમિલરલી એડેપ્ટિવ ક્વેશ્ચન આઇનેસ્ટિક અને નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સથી આવે છે. એડવર્સિટી ક્વેશ્ચન, ક્રિએટિવ ક્વેશ્ચન તમારી વિઝ્યુઅલ અને મ્યુઝિકલ ઇન્ટેલિજન્સથી આવે છે, રાઈટ બ્રેનથી આવે છે. અને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન એક્ઝિસ્ટેન્શિયલ, એ લગભગ જન્મો જન્મ તમારા જે પણ સંસ્કારો હોય છે એમાંથી આવતો હોય છે. તો બુદ્ધિ ગુણાંક એટલે આઈક્યુ, આ ગુણાંક વ્યક્તિની કાર્યકુશળતા અને હોશિયારી દર્શાવે છે. આ ગુણાંક વ્યક્તિની તાર્કિક શક્તિ, સમસ્યાને ઉકેલવાની અવલોકન શક્તિ, યાદ શક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ અને આંકડા શાસ્ત્રની શક્તિને દર્શાવતો આંક છે. બીજો ઇમોશનલ ક્વેશ્ચન છે. આ ગુણાંક વ્યક્તિની ભાવનાત્મકતા દર્શાવે છે. આજના સ્પર્ધાત્મકતા યુગમાં જ્યારે માનવ માટે સંબંધો કેળવવા બાળવવા બહુ જ મુશ્કેલ છે, ત્યારે ઉચ્ચ ઇક્યુ વગર સફળ થવું અઘરું છે. જે કાલે આપણે વાર્તા કીધી હતી આઈક્યુ ઇક્યુ એસક્યુ વાળી, બરોબર. તો આઈક્યુ તો હોય, પણ જ્યારે તમે ઇમોશનલ ક્વેશ્ચન એટલે કે લાગણીશીલતા દર્દી પાસે બતાવતા હો તો તમે એમાં સફળ થવા માટે થોડા જલ્દી આગળ થાવ. બીજું એડવર્સિટી ક્વેશ્ચનની વાત કરતી આપણે, પ્રતિકૂળ સંજોગોમાં પોતાની જાતને કઈ રીતના એડેપ્ટ કરવી. તો આ ગુણાંક વ્યક્તિના વિપરીત સંજોગોમાં થતા વલણો દર્શાવે છે. મુશ્કેલી હોય અથવા તો અણધારી પરિસ્થિતિ આવતી હોય, વ્યક્તિની દબાણ કરવાની ક્ષમતાઓ આ આંક દ્વારા દર્શાવાય છે. બરોબર, ઘણા લોકો સામાન્ય આઘાત લાગે અને એટેક આવી જાય છે, અને ઘણા લોકોને 10 કરોડનું નુકસાન થાય ને તો બિંદાસ જલસા કરતા હોય છે. આ એમનો એડવર્સિટી ક્વેશ્ચન કેટલું મજબૂત છે એના ઉપર આધાર રાખતો હોય. આ ગુણાંક વિપરીત સંજોગોમાં વ્યક્તિની શારીરિક વર્તણૂકનો આંક દર્શાવે છે. બીજો ક્રિએટિવ ક્વેશ્ચન છે. રચનાત્મકતા ગુણાંક શું કહે છે? આ ગુણાંક વ્યક્તિની સર્જનાત્મકતાની શક્તિ બતાવે છે. ઉચ્ચ સિક્યુ ધરાવતા વ્યક્તિઓ નવા વિચાર અને નવી પરિકલ્પનાઓને વિચારી અમલમાં મૂકીને કંઈક નવું સર્જન કરવાની ક્ષમતા બનાવે. આ દુનિયામાં જે પણ કંઈક નવું બનતું હોય છે ને, એ લોકોનો કંઈક ક્રિએટિવ ક્વેશ્ચન કંઈક સારો હશે તો જ એક નવું ક્રિએટિવ બનાવી શકતા હશે. અને સ્પિરિચ્યુઅલ ગુણાંક શું કહે છે? આ ગુણાંક વ્યક્તિની આધ્યાત્મિક તથા કુદરતી વસ્તુઓનો ઝુકાવ કે પસંદગી દર્શાવે છે. ઉચ્ચ એસક્યુ ધરાવતા લોકો સ્વયંના અસ્તિત્વ તથા આંતરિક શક્તિઓને વિકસાવવા માટે પ્રયત્નશીલ હોય છે. તો આ તો આપણે જોયું. હવે જન્મજાત તમારી જે પોટેન્શિયલ હોય છે એ આ ટોટલ રીચ કાઉન્ટથી ઇન્ડિકેટ થાય છે. બરોબર, તો એની અંદર તમારો ટીઆરસી એટલે કે ટોટલ રીચ કાઉન્ટ અલગ અલગ આવતો હોય છે, જે તમારું આ મેઝરમેન્ટ કરતા હોય છે. 5 આંગળીઓના વેઢા લઈ અને ફિંગરપ્રિન્ટ સેન્સિંગ કરતા હોય છે ને, એના ઉપરથી તમારો આ ટીઆરસી કાઉન્ટ આવતો હોય છે. એ જેટલો વધારે એટલું તમે સારું, અને તમારી એ પ્રમાણની પર્સનાલિટી પણ હોય. બરોબર, એટલે ઘણા લોકોને થાય તો તમને કહી દઉં કે મારો 109 જ છે, એટલે હું એકદમ એવરેજ પોટેન્શિયલ ધરાવતો માણસ છું. બરોબર, અહીંયા આગળ તમે મારું જોશો તો 109 મારો રીચ કાઉન્ટ છે. તે ગણતરીથી જો 109 રીચ કાઉન્ટ હોય તો સોરી 109 જો કાઉન્ટ હોય તો એનો મતલબ શું થયો કે એવરેજ પોટેન્શિયલમાં હું આવું છું. બરોબર, તેમ છતાં આપણે સારી રીતના કામ કરી શકીએ છીએ. તો તમારામાંથી કેટલાય બધા ગુડ પોટેન્શિયલ, વેરી ગુડ પોટેન્શિયલ, એક્સેલન્ટ પોટેન્શિયલ, હાઇપર એક્ટિવ પોટેન્શિયલમાં હશે. બરોબર, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણું કામ કરતા રાખવાનું છે. એવરેજ અપ ટુ 140, તો આવા લોકોની શીખવાની ક્ષમતા સાધારણ હોય છે. હું જ્યારે પણ તમારું લેક્ચર લેતો હોઉં છું ત્યારે એ લેક્ચર એ દિવસે થોડી ઘણી તૈયારી કરીને જ લઉં છું. હું લાંબા સમય સુધી કે બહુ મોટા સમય સુધી કોઈ પણ વસ્તુઓને મેમરાઇઝ કરવા માટે થોડોક ક્યારેક પાછો પડું છું. દરેક વખતે મને એકની એક વસ્તુ યાદ ના, હા એકની એ વસ્તુ વારંવાર 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 કરીએ તો ડેફિનેટલી તમને યાદ રહી જાય. પણ ક્યારે એક જ વાર તમને કે 2 જ વાર કે 3 જ વાર સમજાવી હોય તો પછી ફરીથી એને કરવા માટે મારે ફરીથી મેમરાઇઝ કરવું પડે, ફરીથી એને યાદ કરવું પડે. બરોબર, કાં તો સામે પીપીટી હોવી જોઈએ. હવે અત્યારે પીપીટી ખોવાઈ જાય તો હું તમને આટલું સારી રીતના લેક્ચર ના લઈ શકું, એમાંથી બેઝિક વસ્તુ તમને સમજાવી શકું. અહીંયાથી તમને દરેકે દરેક વસ્તુને 1 બાય 1 સમજાવી હોય તો એના માટે તમારો જેટલો પોટેન્શિયલ વધારે, બરોબર, એ તમારા માટે સારું. કોઈ પણ વાત યાદ રાખવી કે શીખવી એના માટે વારંવાર અભ્યાસ કરવો પડે છે. બરોબર, તો હું આમાંનો એક છું. મુશ્કેલ અને એકથી વધુ કાર્ય કરવામાં અસુવિધા ગણાય. ઘણા લોકો એટલા હોશિયાર હોય કે એક સાથે 3 ને 4 કામો સાથે કરી શકતા હોય. મારે એક કામ પૂરું થાય પછી જ બીજું કામ લેવું પડે, પહેલું બગડે ને બીજું બગડે. બરોબર, સિમિલરલી આ દરેકે દરેક વસ્તુની અંદર તમારે જે પણ પોટેન્શિયલ હોય
બરોબર, એ એના ઉપરથી ગુડ, વેરી ગુડ, એક્સેલન્ટ, જે લોકોનું પોટેન્શિયલ 200 થી વધારે જ કાઉન્ટ આવતો, એ લોકો આવા લોકોની શીખવાની ક્ષમતા ઉત્તમ હોય તો એકાગ્રતા આસાનીથી કેળવી શકે છે. અનેક શૈક્ષણિક વિષયો કે બાબતો શીખી શકે છે. વ્યવસાયિક કામકાજ અને ચેલેન્જિંગ કામોમાં વિભિન્ન ક્ષેત્રે ઉત્કૃષ્ટ હોય છે. તો તમે તમારી વિઝ્યુલાઇઝેશનની અંદર કે તમારા એફર્મેશનની અંદર તમે તમારા બાળક માટે એક વસ્તુ નોંધી શકો. કેવી? તમે જ્યારે પણ યાદ કરતા હોય કે મારા બાળકનું ટોટલ રીચ કાઉન્ટ કે જે એના ઇનબોર્ન ઇન્ટેલિજન્ટ પોટેન્શિયલ માટે જરૂરી છે એ 150 થી વધારે હોવો જરૂરી છે. એટલે તમે ગુડ, વેરી ગુડ ને એક્સલન્ટમાં આવી જાઓ. બરોબર, આપણે એમ જ કહેશો 200 થી વધારે હોવો જોઈએ તો તમારું બ્રેન તરત કદાચ એમ કહેશે કે યાર આટલું બધું કેમ માંગવાની જરૂર હતી. એના કરતા બેટર છે કે આપણે 150 થી વધારે હોવો જોઈએ એવું કહી શકો. એ 150 થી વધારેમાં 200 આવી શકે અને 180 આવી શકે. બરોબર, કાં તો 180 થી વધારે હોય એવું પણ તમે તમારા વિઝ્યુલાઇઝેશનની અંદર યુઝ કરી શકો. એના ઉપરથી તમારી દરેકની પર્સનાલિટી આવે. પણ આ પર્સનાલિટી અહીંયા આગળ કંઈ સમજાવવાની મને બહુ જરૂર લાગતી નથી. એટલે આપણે એમાંથી આપણે ડાયરેક્ટ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ઉપર જતા રહીએ છીએ. આપણે જે બધી મલ્ટિપલ ઇન્ટેલિજન્સ જોઈ એ આ ફિંગરપ્રિન્ટ સેન્સિસની મદદથી તમારા પર્સન્ટેજ આવી જાય છે કે 100%માંથી તમે કેટલા પર્સન્ટેજ તમારી ઇન્ટેલિજન્સ છે. સિમિલરલી આ જે સ્પિરિચ્યુઆલિટી છે મારામાં 8.1% છે. નેચરલિસ્ટિક એટલે પ્રકૃતિ સાથેનું સામાન્ય 9.1% છે. મ્યુઝિકલ 8.1% છે. જોવાની પ્રકૃતિ મારી 10.1% છે. કાઇનેસ્થેટિક 8.1% છે. હવે ઇન્ટરપર્સનલ, બરોબર, એ 100% છે. ઇન્ટરપર્સનલનો મતલબ શું છે? લોકો સાથે તમારી સંવેદનાઓ કેવી રીતના જોડાયેલી હોય, તમે લોકો સાથે કેવી રીતના વર્તો છો, અને એનો બધાનો તમને અનુભવ હશે જ. આ જોયા પછી મને એમ લાગ્યું, આ જ્યારે મેં મારું ફિંગરપ્રિન્ટ નહોતું કરાયું એ પહેલા તો મને નથી ખબર, બધા જોડે સારી રીતે જ વાતો કરતો હતો, સાહેબને જ મળતો હતો અને લોકો મને કહેતા હતા ખરા સાહેબ તમારી જોડે મજા આવે છે. બરોબર, પણ આ જાણ્યા પછી મને ખબર પડી કે આ મારી એક ઇનબોર્ન ભગવાને આપેલી બક્ષિસ છે કે લોકો સાથેના મારા સંબંધો સારા હોય છે. ઇન્ટરપર્સનલ ડેવલપમેન્ટ એટલે કે વ્યવહાર કુશળતા, બરોબર, એ ઓલરેડી. બીજું ઇન્ટ્રાપર્સનલ, હુ એમ આઈ, મારું પહેલેથી જ થોડું સ્પિરિચ્યુઆલિટી તરફ અને જે આ પૃથ્વી પરની જે શક્તિઓ છે જે એના કરતા કંઈક વિશેષ વિચારવામાં પહેલેથી મારું મન હોય છે. એટલે ઇન્ટ્રાપર્સનલ, હું કેમ આપણે અહીંયા આવ્યા છીએ, ભગવાન કોણ હોય, કે તમારી અંદર કઈ કઈ શક્તિઓ છે. મને એક એક મારો લાઈફ ગોલ એવો છે કે તમે તમારી લાઈફમાં તમારું બ્રેન એટલું પાવરફુલ છે જે ગમે તે કાર્ય કરવા માટે સક્ષમ છે. બરોબર, તો મેં મારી લાઈફમાં એક ગોલ એવો રાખ્યો છે કે ખાલી આંખો બંધ કરીને હું વિચારું અને સામેનો બલ્બ છે ને બલ્બ ચાલુ થઈ જાય. હું તમને ક્યારેક ટાઈમ મળશે તો મારો એક વિડીયો બતાવીશ કે અલગ જ છે. એ ક્યારેક ટાઈમ મળે તો મને કહેજો. એટલે આપણા બ્રેન પાસે કેટલી બધી કેપેસિટી છે તમે જાણશો કે એ આપણે કરી શકીએ છીએ. તો એ મારું એક કહીએ ને, કોઈ પણ આપણને મૂર્ખા ગણે કે યાર આંખો બંધ કરીને તમે ખાલી વિચારો ને વિચારવાથી તો કઈ બલ્બ ચાલુ થતો હશે. બરોબર, પણ એ પણ પોસિબલ છે. કારણ કે અત્યારે જો ચપટી વગાડવાથી બલ્બ ચાલુ થાય એ તો અત્યારે વાઇબ્રેશનથી એવી તો સિસ્ટમો ઘણી આવી ગઈ છે. તો ચપટી વગાડો અને લાઇટ ચાલુ થઈ જાય. બરોબર, પણ ખાલી તમે વિચારો થઈ જાય એ પણ શક્ય છે. ભવિષ્યમાં ક્યારેક થશે તો હું તમને કહીશ. બરોબર, પછી ભાષાકીય એ પણ 12% છે. બરોબર, લિંગ્વિસ્ટિક, બરોબર, લોજિકલ, કોઈ પણ વસ્તુને લોજિકની જરૂર પડે જ છે લેફ્ટ બ્રેન માટે. એટલે આ બધાના કારણે લેફ્ટ અને રાઈટ બ્રેનની અંદર કોમ્બિનેશન થતું હોય છે. આપણે જે વાત કરી એમ ડોક્ટર હાર્વર્ડ ગાર્ડનરે 1983માં મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત આપ્યો અને એમણે જણાવ્યું કે બુદ્ધિ એક સામાન્ય ક્ષમતા નથી, પરંતુ અલગ અલગ સંવેદનાત્મક પદ્ધતિઓમાં ક્ષમતા હોય છે જેને એક સ્વરૂપે જોવામાં આવે છે. મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયરી અથવા તો લેફ્ટ અને રાઈટ બ્રેન થિયરી કહેવામાં આવે. પહેલાના સમયમાં ખાલી એવી માન્યતા હતી કે બુદ્ધિ એ એકાકી ક્ષમતા છે જેને વંશાનુગત છે એવું માનવામાં આવતું કે કોઈ પણ માણસ કોઈ સ્લેટ જેવો હોય છે અને જો પદ્ધતિસર શીખવવામાં આવે તો તેને કોઈ પણ શીખવી શકાય છે. અને આજે ઘણા બધા સંશોધકોનું માનવું છે કે હકીકતમાં વિવિધ પ્રકારની સ્વતંત્ર બુદ્ધિ ક્ષમતા હોય છે અને દરેક પોતાની શક્તિઓ અને ખામીઓ હોય છે જેની અવગણના કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબત શીખવાડી શકાય નહીં. દરેકને તેમની જ્ઞાન અને વિચારની સીમામાં રહીને શીખવાડી શકાય. આ મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત ડર્મેટોગ્રાફિક સહિત આખા વિશ્વમાં વ્યાપક રીતે સ્વીકારવામાં આવે છે. અમેરિકા, કેનેડા, યુરોપ, યુકે, ચાઇના, મલેશિયા, સિંગાપોર, તાઇવાન, ભારત વગેરે દેશોમાં ડર્મેટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્સ પરીક્ષણો સારી ખ્યાતિ મેળવી છે. બરોબર, આ તમે તમારા અને તમારા બાળકો માટે પણ આ કરી શકો. સૌથી પહેલા આપણે વાત કરી છે લોજિકલ ઇન્ટેલિજન્સની.
તો લોજિકલ ઇન્ટેલિજન્સની અંદર આ લોકોએ 3 ભાગ કીધા છે. પ્રોબ્લેમ એની જે ડાબુ મગજ છે એ ડાબા મગજની અંદર જે લોજિકલ ઇન્ટેલિજન્સ હોય છે એની 3 ક્ષમતાઓ કયો છે. કઈ કઈ હોય છે? એક તો પ્રોબ્લેમ સોલ્વિંગ ને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, એટલે કોઈ પણ વસ્તુને પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાની ક્ષમતા છે. બીજી છે ન્યુમેરિકલ સ્કિલ, એટલે ગણતરી ક્ષમતા છે. અને ત્રીજી છે કોમ્પ્લેક્સ વિઝ્યુઅલ સ્પેશિયલ પ્રોબ્લેમ, એવા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય એનું નિરાકરણ કરવું. તો તર્ક શક્તિની નિપુણતા એ આંકડાશાસ્ત્ર, તાર્કિક, તાત્વિક, નિર્ધારિત અને તારવેલ વિચાર શક્તિનો સમન્વય છે. આવી વ્યક્તિ ચેસ રમવામાં, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં અને બીજી ઘણી બધી તર્ક શુદ્ધિ પ્રક્રિયામાં આગળ પડતો રસ ધરાવતી હોય છે. બરોબર? એટલે જ્યારે તમે આમાં આગળ પડતા હોય, લોજિકલ ઇન્ટેલિજન્સ તમારી આગળ હોય, તો આંકડાકીય પ્રકૃતિ એટલે સ્વાભાવિક રીતે આપણે કાલે જોયું હતું, જેને ચેસ રમવામાં વધારે રસ હોય, કોમ્પ્યુટરની અંદર વધારે રસ હોય, તો એની અંદર તમને એ એડવાન્ટેજ મળતો હોય છે. પ્રવીણભાઈ એમ ચાલુ કરી રાખ્યું ને. તો જેની લોજિકલ ઇન્ટેલિજન્સ સારી હોય તેઓ હંમેશા ચોક્કસ વ્યાખ્યાઓનો ઉપયોગ કરતા હોય, તેઓ ગાણિતિક પ્રક્રિયામાં આગળ પડતા હોય. હવે કઈ રીતના ખબર પડે કે આની લોજિકલ ઇન્ટેલિજન્સ સારી હશે? તો એ લોકો ચોક્કસ વ્યાખ્યાઓનો ઉપયોગ કરતા હોય, ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા હોય, એમની ગણિતની પ્રક્રિયાઓમાં આગળ પડતા હોય, હંમેશા પોતાની વિચાર શક્તિ પર ભાર મૂકીને કોઈ પણ કાર્ય કરતા હોય, તેઓ હંમેશા કોઈ પણ પ્રશ્નનો હલ વૈજ્ઞાનિક રીતના કાઢતા હોય, તેમનામાં જટિલ ગણાય તેવી ગણતરી કરવાની શક્તિ હોય, એકદમ આંખો બંધ કરીને ફટાફટ ગણિતના પ્રશ્નોના જવાબ આપવા માટે. તો હંમેશા આ કેવી રીતે થશે, આ શું કામ કરવાનું હોય છે, એવા પ્રશ્ન પૂછતા હોય, બહુ જ પ્રશ્ન પૂછપૂછ કરે. તો હંમેશા સિદ્ધાંતો સુધી કાઢવામાં અગ્રેસર હોય, કોઈ પણ સૈદ્ધાંતિક રીતના એમના પોતાના સિદ્ધાંતો હોય. તેઓને નિયમની સાથેની રમતો, ચેસ છે, લોજિકલ બોર્ડ ગેમ છે, બધા જેમાં નિયમો બનાવેલા હોય ને એવી ગેમો બહુ ગમે. એના પર જે આપણે જે આગળ કીધા એના 3 પ્રકાર છે: પ્રોબ્લેમ સોલ્વિંગ અને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, એટલે કે વિવિધ સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા અને એની આદર્શ વિચારસરણી. બરોબર? એની લાઈફની અંદર એક વિચારસરણી એની એક પરફેક્ટ જ હોય, એમાં એ સુધારા વધારા ના કરે. બીજું ન્યુમેરિકલ સ્કિલ્સ, સંખ્યાકીય કૌશલ્ય હોવું, અંકશાસ્ત્રનું સારું જ્ઞાન હોય. ત્રીજી હવે કોમ્પ્લેક્સ વિઝ્યુઅલ સ્પેશિયલ પ્રોબ્લેમ્સ, એટલે કે જટિલ દ્રશ્ય અને સ્થાન સંબંધિત સમસ્યાની સમાધાન ક્ષમતા આની અંદર. હવે જેની લોજિકલ ઇન્ટેલિજન્સ સારી હોય એ લોકો પોતાની લાઈફની અંદર કઈ કઈ જગ્યાએ કારકિર્દી બનાવી શકે. એ લોકો ડોક્ટર બની શકે, એ લોકો એન્જિનિયર બની શકે, એ લોકો વૈજ્ઞાનિક બની શકે, એ લોકો સોફ્ટવેર એન્જિનિયર, બેન્કર, કોમ્પ્યુટર પ્રોગ્રામર, ડિટેક્ટિવ, એડવોકેટ, ગણિતની અંદર ગાણિતજ્ઞ, જજ, અર્થશાસ્ત્રી, એકાઉન્ટન્ટ. આવું કંઈ પણ તમારે બનાવવું હોય તો તમારે લેફ્ટ બ્રેનની એક્ટિવિટી કરવી જરૂરી છે. આવું કંઈ તમારે બનાવવું હોય તો તમારે લોજિકલ બ્રેનને મજબૂત કરવું જરૂરી છે. તમે શું શું કરી શકો એના માટે? સરળ ગણતરીઓ તમારા મગજમાં ગણવાની ટેવ પાડો. કશું જ કરવાનું નથી. તમારો કોઈ પણ હિસાબ છે ને, તમે જે પણ શાકભાજી લાવતા હોય કે રસોડાનો હિસાબ હોય, આ તમારા રસોડાનો હિસાબ મગજમાં ગણવાનો પ્રયત્ન કરો. બરોબર? પછી લખી કાઢવાનો, પણ ગણવાનો પહેલા મગજમાં. કોઈ પણ પૈસા આપડ લેવડ દેવડ હોય એ બધી જ વસ્તુ જ્યારે તમે બેઝિક ગણતરી મગજમાં પાડશો તો એ તમારા માટે બહુ સારું પડશે, તમારા બાળક માટે પણ સારું પડશે અને તમારી અંદર લોજિકલ સ્કિલમાં વધારો થશે. વૈજ્ઞાનિક સામાયિકમાં લવાજમ કરો, એટલે કે કોઈ પણ નાના નાના ઓલા વૈજ્ઞાનિક સામાયિક આવે છે જેમાં વિજ્ઞાન રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે, એ કરજો. પછી વૈદિક ગણિત, બરોબર? હું તમને બધાને જેને પ્રેગ્નન્સી છે એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે ખાલી માત્ર 99 રૂપિયાની અંદર આ લોકો વૈદિક ગણિતના ક્લાસીસ શીખવાડતા હોય છે તમારા બાળકો માટે. બરોબર? તો પ્રેગ્નન્સી દરમિયાન હું એવું માનું છું કે તમે લોકો એ કોર્સ અટેન્ડ કરો. તમે ઓનલાઈન સર્ચ કરશો, જો કદાચ મને મળશે તો હું તમને લિંક પણ મૂકી દઈશ. તો વૈદિક ગણિત આ પ્રેગ્નન્સીમાં 9 મહિના દરમિયાન એ 99 રૂપિયાનો ક્લાસ હોય, ખાલી અડધો કલાક 1 કલાકનો છોકરાઓ માટેનો ક્લાસ હોય, તો આપણે એમાં છોકરા બનીને જોઈન કરી નાખવાનો. બરોબર? 99 રૂપીસ કે બહુ વધારે છે નહીં. જો તમે આમાં 5,000 રૂપિયા ખર્ચો છો ને તમારા બાળકને 5 કરોડ રૂપિયા તમારે કમાવા માટેની તૈયારીઓ કરવી છે, તો 100 રૂપિયાનો કોઈ ક્લાસ કે બહુ મોટો કહેવાય નહીં. અથવા તો તમે વૈદિક ગણિતના પુસ્તકો આવે છે 99 રૂપિયાના, 49 રૂપિયાના, 100 રૂપિયાના, 150 રૂપિયાના, એ લાવી અને ભણવાનો પ્રયત્ન કરો. તો એનાથી શું થશે? કશું નહીં કરો ને તો ખાલી વૈદિક ગણિત યુટ્યુબ ઉપર નાખશો ને તો તમને ઘણા બધા વૈદિક ગણિતના અમુક એક્ઝામ્પલો મળશે. પછી એ ઉકેલવાના પ્રયત્ન કરો. બરોબર? અને તાર્કિક અને ગણિતની રમતો રમો. બરોબર? હવે સેકન્ડમાં જઈશું તો આપણે લિંગ્વિસ્ટિક એટલે ભાષાકીય, એ પણ ડાબા મગજનું જ કામ છે. ભાષા ઉપરની પ્રભુત્વતા, જે લોકો બોલવામાં સારા હોય, વક્તૃત્વ જેનું સારું હોય, બરોબર, એ લોકો એના પર તમને ભાગ આપ્યા છે. એક છે નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશનનો મતલબ શું થાય?
નોન વર્બલ કોમ્યુનિકેશનનો મતલબ થાય બોલ્યા વગર સામેના વાળાને સમજાવી દેવું. બરોબર. મીઠું બરોબર ના પડ્યું હોય ખાવામાં તો બોલ્યા વગર ખાધા વગર ઊભા થઈને જતું રહેવું, ઘરવાળાને ખબર પડી જાય કે પેલા મીઠું નાખ્યું ને એને ખાધું નહીં. નોન વર્બલ કોમ્યુનિકેશન. બરોબર. બીજું આવે વર્બલ મેમરી. એવું કરતા નહીં હો. બીજું આવે વર્બલ મેમરી, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન. બરોબર. એટલે ભાષાને સમજવા માટે. ત્રીજું આવે વિઝ્યુઅલ એસ્પેક્ટ ઓફ રાઇટિંગ. કોઈ પણ ચિત્ર હોય, એક ચિત્રની અંદર હજારો શબ્દો હોય, એને સમજવાની કળા. એટલે ભાષામાં નિપુણતા એ શબ્દ મૌખિક વાર્તાલાપ અને લેખનની રીતનો સમન્વય છે. માણસ સારો વક્તા હોવો એ આ નિપુણતાનો એક પ્રકાર છે. ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે કે માણસમાં નિપુણતાનો પૂરતો સમન્વય છે. આવા માણસો કેવા હોય જેનું લિંગ્વિસ્ટિક બહુ સારું હોય. આ નિપુણતા ધરાવતા માણસો વાંચનમાં, લેખનમાં સારા હોય. રીડિંગનો શોખ સારો હોય, લખાણનો શોખ સારો હોય, વાંચ્યા પછી એને એ લોકો લખી કાઢતા હોય. બરોબર. તેઓનું ભાષા પરનું પ્રભુત્વ બીજા કરતા સારું હોય. તેઓને શબ્દોને સારી રીતે યાદ રાખી શકે. તેઓ વાંચીને, લેખિત નોટ બનાવીને અને વર્ગમાં શીખવવામાં આવતું વ્યાખ્યાન સાંભળીને પોતાનું ભણતર શીખી લે છે. એટલે ઘણી વખત એવું જરૂરી નહીં કે દરેક વખતે એ લોકોએ ફરથી જ બધું વાંચવું પડે. એ લોકોએ પોતાની નોટ્સ બનાવી હોય, નોટ્સમાંથી પણ વાંચી શકે. જેમ કે પૂજાબેન મેં ઘણી વખત જોયું નોટ્સ બનાવતા હોય છે. બરોબર. તેઓ કોઈ પણ ચર્ચાનો ભાગ બની વિષયને સારી રીતે સમજી અને સમજાવી શકે છે. એક વસ્તુને પહેલા સમજી શકે અને સમજી પછી લોકોને સમજાવવાની ક્ષમતા રાખે. શબ્દનો અર્થ, એનો ક્રમ અને ઉચ્ચારણતા પ્રત્યે લાગણીશીલ હોય. તેઓ સારા શ્રોતા પણ હોય, લોકોની વાતોને સાંભળે પણ ખરા. અને સ્મરણ શક્તિ તેમને બીજા કરતા અલગ રીતે તરી આવવામાં મદદ કરે. યાદ શક્તિ થોડી વધારે હોય. એના પર 3 પ્રકાર છે. નોન વર્બલ કોમ્યુનિકેશન એટલે કે બીજાના હાવભાવ સારી રીતે સમજવા, હાવભાવ વ્યક્ત કરવા અને સંકેતોને સમજવાની ક્ષમતા. બરોબર. વર્બલ મેમરી લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન શું કહે? શબ્દોને મૌખિક રીતે યાદ રાખવા અને ભાષાની ઊંડી સમજ હોવી. ત્રીજો વિઝ્યુઅલ એસ્પેક્ટ ઓફ રાઇટિંગનો મતલબ છે લખાણના દ્રશ્યના પાસાઓની સમજ. એટલે અક્ષરને ઓળખવા, સારા મરોડદાર અક્ષર હોવા, એ બધી વસ્તુઓ વિઝ્યુઅલ એસ્પેક્ટ ઓફ રાઇટિંગ છે. અને એટલે ટૂંકમાં સારા અક્ષર હોવા. બરોબર. ગાંધીજીના અક્ષર સારા નતા, ડોક્ટરના અક્ષર સારા ના હોય એટલે એ લોકોમાં ઓછું હોય. હવે એવા લોકો શું શું બની શકે? લેખક બની શકે, વકીલ બની શકે, પત્રકાર બની શકે, વક્તા બની શકે, કોઈને તાલીમ આપનાર બની શકે, શિક્ષક બની શકે, સંપાદક બની શકે, તંત્રી, અનુવાદક, ટીકાકાર, લાઇબ્રેરિયન, કવિ, ટીવી અને રેડિયો એન્કર. બરોબર. તમારે આમાંથી તમારું બાળક લાવવું છે કે તમારા બાળકને આમાં તમારે મોકલવા છે, તો તમે શું કરી શકો એના માટે? ભાષા ઉપર આધારિત રમત રમવી. એટલે કે જે છાપાની અંદર ઓલા પ્રશ્નોના ક્વેશ્ચન આવતા હોય છે કે એક પ્રશ્ન પૂછ્યો હોય પછી આડી ઊભી ચાવીઓ ભરવાની હોય. તમે ભાષા આધારિત રમત રમી શકો. પોતાની જાતે નિબંધો લખો, કોમ્પ્યુટર પર એને રેકોર્ડ કરી ફરી સાંભળવો. શબ્દની રમત રમવાની, ક્રોસવર્ડ છે, સ્ક્રેપ છે. પુસ્તકાલયમાં જોડાવું અને વાંચવું. પ્રખ્યાત વક્તા, કવિ અને કથનકારો અને બીજા વક્તાઓના રેકોર્ડિંગ અને ભાષણો સાંભળવા. એવું જરૂર નહીં ચોપડી જ વાંચવી. તમે યુટ્યુબ ઉપર શ્રી રવિશંકરને સાંભળો, વિવેકાનંદને સાંભળો, કોઈ સારા મોટિવેશનલ સ્પીકરને સાંભળો, તો એ પણ તમારી અંદર ભાષાકીય નિપુણતા લાવવામાં તમને મદદ કરી શકે. જે થર્ડ પર્સનાલિટી છે કે જે થર્ડ ઇન્ટેલિજન્સ છે એ છે ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ. ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટની અંદર 2 છે: ઇનિશિયેટિવ, પ્લાનિંગ, જજમેન્ટ અને રીઝનિંગ. અને બીજો ભાગ છે મોટિવેશન, બિહેવિયર, ઇમોશનલ બિહેવિયર. બરોબર. એનો મતલબ આમની અંદર શું કહેવા માંગે છે? વ્યક્તિમાં રહેલી આ નિપુણતા પોતાની જાતની સાથે પોતાની આંતરિક શક્તિનો સમન્વય દર્શાવે છે. પોતે પોતાની જાતને, પોતાની કમજોરી અને કુશળતાઓને બીજા કરતા સારી રીતે સમજે છે. એટલે જેમાં ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ મેં પહેલા કીધું ને, સ્વાધ્યાય, પોતે કોણ છે, હું એમાં, હું કોણ છે એ સમજવું. એટલે એ પોતાની જાતે એની અંદર કઈ કઈ કમજોરીઓ છે, કઈ કઈ એની અંદર કુશળતાઓ છે, એ બીજા કરતા એને વધારે સારી ખબર હોય. તે પોતાની જ લાગણીઓ સમજી શકે છે. તેઓ ખૂબ જ નિયમબદ્ધ રીતે વર્તણૂક કરતા હોય છે. તેઓનું દરેક કામ ખૂબ જ ઝીણવટ ભરેલું હોય છે અને કંઈક નવું કરવાની તમન્ના રાખે છે. તેઓ પોતાના અહમને ક્યારેય કોઈને હાવી થવા દેતા નથી. તો દરેક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને પોતાની મરજી મુજબ સાનુકૂળ બનાવે છે. તેઓ પોતે જ પોતાનો ધ્યેય નક્કી કરે છે અને એને પ્રાપ્ત કરવા માટે રસ્તાઓ જાતે જ શોધી કાઢે છે. એટલે આ છેલ્લું વાક્ય બહુ અગત્યનું છે. તેઓ પોતે જ પોતાનો ધ્યેય નક્કી કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટેના રસ્તાઓ જાતે જ શોધી કાઢે છે. એટલે કેમ તમારે પહેલા કીધું ઇન્ટરપર્સનલ, ઇન્ટ્રાપર્સનલ અને મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ હોય, બાકીની બધી ઓટોમેટિક ડેવલપ થઈ જાય. હવે તમારે ધારો કે અત્યારે પ્રેગ્નન્સી માટે તમે કોઈ ધ્યેય નક્કી કર્યો છે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક જોઈએ છે, તો કેવી રીતના એનો રસ્તો તમે આ બધી વસ્તુમાં તમે જાતે જ શોધી કાઢો. જો તમારી ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ એટલે કે મેડિટેશન, યોગ, ધ્યાન, પ્રાણાયામ આ બધું તમે કરતા હો તો તમે જલ્દીથી ખબર. એના 2 પ્રકાર આપેલા છે. એમાં પહેલો પ્રકાર કહે છે કે પહેલ કરવી એટલે કે ઇનિશિએટ કરવું, એનું આયોજન કરવું, નિર્ણય લેવા અને તર્ક શક્તિનો સારી રીતે ઉપયોગ કરવાની ક્ષમતા હોય છે. બીજાની અંદર પ્રેરણાત્મક અને ભાવનાત્મક વ્યવહાર વધારે હોવાનો. હવે આવા માણસોની અંદર જેની અંદર ઇન્ટ્રાપર્સનલ ડેવલપમેન્ટ સારું હોય, એ કઈ રીતના કઈ કઈ જગ્યાએ એની કારકિર્દી બનાવી શકે?
એ લોકો સાયકોલોજીસ્ટ હોય, એ લોકો થેરાપિસ્ટ હોય, એ લોકો કાઉન્સિલર હોય. બરોબર, હું મારી જાતના કાઉન્સિલર ગણી શકું, કારણ કે મારો કાઉન્સેલિંગ કરવાની મારી રીત થોડી અલગ હોય છે. એ લોકો બિઝનેસમેન હોઈ શકે, કંપનીના ઉચ્ચ અધિકારી હોઈ શકે, ટ્રેનર હોઈ શકે, સામાજિક કાર્યકર્તા હોઈ શકે, અથવા આર્ટિસ્ટ હોઈ શકે. આમાંથી તમારા બાળકને કંઈ પણ બનાવવું હોય, તમે એમાં આગળ વધી શકો છો. એના માટે તમારે શું કરવું પડે? મેં પહેલા કીધું એમ યોગા અને મેડિટેશન કરવું જોઈએ. બીજા માણસો જે આ શક્તિમાં નિપુણતા રાખતા હોય તેની સાથે સમય વિતાવવો જોઈએ. પોતાના જીવનના રહસ્યોને સમજવા, પોતા પૃથ્વી પર શા માટે છે, એટલે તમારો પર્પસ, તમારે મેં કીધું કે પર્પસ શું, તો કેમ આવ્યા છો તમે આ પૃથ્વી ઉપર? નવી આવડત, ભાષા અને વૈજ્ઞાનિક પરીક્ષણ જાતે જ બનાવવા જોઈએ. ઘરમાં એક જ એવી જગ્યા બનાવી જે સાત ચિત્તે પોતે બેસીને વિચારી શકે. બરોબર. બીજો એક કન્સેપ્ટ છે જીનિયસ ચેર કન્સેપ્ટ. જીનિયસ ચેર કન્સેપ્ટનો મતલબ શું છે? તમે તમારી લાઈફમાં ક્યારે પણ કોઈ તકલીફમાં મુકાવો ને, તો એક ખુરશી ઉપર બેસી આંખો બંધ કરી એકાંતમાં ભગવાનને તમારા જે પણ પ્રશ્નો છે ને ત્યાં આગળ મૂકી દો, પછી આખું શરીર હળવું કરી નાખો. બરોબર. હવે એ ચિંતા તમે ભગવાનને આપી છે, હવે એના રસ્તા બતાવવાનું કામ ભગવાન કરશે. બરોબર. એટલે એ જીનિયસ ચેરનો કન્સેપ્ટ છે. એ તમને ક્યારે પણ લાઈફમાં કોઈ પ્રશ્ન કે ટ્રબલ મળશે તેમાં તમને બહાર કાઢવામાં બહુ સારી રીતના મદદ કરશે. બીજો છે પોતાના ધ્યેય નક્કી કરવા અને એને હાંસલ કરવા, એટલે ગોલ રાઇટ કરવો અને એને પ્રાપ્ત કરવું. જે મારું પુસ્તક છે ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, એમાં એક આખું ચેપ્ટર છે તમારો ગોલ નક્કી કરવાનો. બરોબર. અને એ ગોલ સુધી પહોંચવા માટે તમારે કેવી રીતના તમારો પ્લાનિંગ કરવાનું. એના પછીનું જે ઇન્ટેલિજન્સ આવે છે, ચોથા પ્રકારની આવે છે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ. ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ એટલે વ્યવહાર કુશળતા. એક તો તમારો સામાજિક વ્યવહાર કેવો છે, સોશિયલ બિહેવિયર કેવો છે, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન છે. બીજા ભાગમાં આવે છે મેમરી ફોર્મેશન, મોટિવેશન ને ઇમોશન. માણસમાં રહેલી આ નિપુણતાને બીજા માણસો, કુટુંબ, સમાજ સાથે સાંકળવામાં આવે છે. આ પ્રકારના માણસોમાં પોતાના કરતા બીજાના માટે કંઈક કરી છૂટવાની ભાવના જોવા મળે. લોકો માટે કંઈક સારું કરવા માટે હંમેશા લોકો આગળ વધતા હોય. આ પ્રકારના માણસો ભેગા મળીને કામ કરવામાં રસ ધરાવતા હોય. એકાયુ જીવન ના જીવે, યુનિટીમાં. હું એકલો ના કમાઉં, બધા ભેગા થઈને કમાય. મને એકલાને ફાયદો ના થાય, બધાનો ફાયદો થાય. હું અત્યારે આ ગર્ભ સંસ્કારના ક્લાસ કરું તો હું એકલી ના કરું, મારી સાથે સાથે બીજા લોકોને પણ લાભ થાય, બીજા બધા પણ આની અંદર જોડાય. આવી જે માનવ જે વ્યક્તિત્વ ધરાવતા હોય છે એ લોકોની અંદર ઇન્ટરપર્સનલ ડેવલપમેન્ટ વધારે સારું હોય. આ પ્રકારના માણસો હંમેશા પોતાના કરતા બીજાનું હિત પહેલા ઈચ્છે છે. એને એક રિસર્ચ પણ એવું થઈ ગયું છે કે જ્યારે પોતાના માટે કરેલી પ્રાર્થના કરતા બીજાના માટે તમે પ્રાર્થના કરો છો ને, તેનું રિઝલ્ટ બહુ જ વધારે સારી રીતના તમને મળી શકે છે. તેઓ પોતે બીજાની સાથેના વિચારોનું આદાન પ્રદાન સાધના કરી શકે છે. તેઓ એક સારા લીડર બની શકે છે. તે બીજાને પોતાના પ્રત્યે આકર્ષી શકે છે. તેઓ પોતે બીજાને પ્રેરણા આપી અને તેની પાસેથી કામ લેવાની ક્ષમતા રાખે છે. તેઓ બીજાની સાથે કામ કરીને શીખે છે. તેઓ હંમેશા વાર્તાલાપ કરવામાં માને છે. બરોબર. એના જે બે ભાગ કીધા એ પ્રમાણે સામાજિક વ્યવહારની ક્ષમતા અને ભાષાની ઊંડી સમજ અને યાદશક્તિની રચના, પ્રોત્સાહન આપવું કે મેળવવું અને લાગણીશીલતાનો અનુભવ કરવાની ક્ષમતા હોય. આવી ઇન્ટરપર્સનલ ડેવલપમેન્ટ વાળા માણસો માટે કઈ કઈ કારકિર્દી સારી છે? એના માટે સામાજિક કાર્યકર, સારા ટ્રેનર, શિક્ષક, એક્ટર, નર્સ, નેતા, સોશિયાલિસ્ટ, સાયકોલોજીસ્ટ અને રાજદૂત. સામાજિક નિપુણતા લાવવા માટે તમે શું કરશો? પરિવાર અને સાથી સંબંધીઓ અને સહચારીઓ સાથે વાર્તાલાપ કરતા રહેવું. આ જે ગર્ભ સંવાદ છે એ તમારું ને તમારા બાળક સાથેનું ઇન્ટરપર્સનલ ડેવલપમેન્ટ છે. જાહેર સ્થળ પર સંપર્કમાં આવતા લોકો સાથે વાર્તાલાપ કરવાની ટેવ પાડો. સમયાંતરે એક અજાણી વ્યક્તિને મળી તેની સાથે વાર્તાલાપ કરવાની તક ઊભી કરો. ફિલ્મ કે પુસ્તકો, જુદા જુદા પાત્ર વિશે ચર્ચા કરવી. નેક્સ્ટ મંથ જે આપણે હજુ મેં એનાઉન્સ નથી કર્યું, પણ હવે જે આપણે એનાઉન્સ કરવાના છીએ નેક્સ્ટ મંથ, એની અંદર બીજી એક મસ્ત એક્ટિવિટી લઈને આવું છું. હું તમને દરેક અઠવાડિયે એક મૂવી જોવાનું કહીશ. એક એક્ટિવિટી આપણી એવી આવશે કે જેમાં એક દોઢ એક કલાકનું પિક્ચર જોવાનું હશે અને પિક્ચરમાંથી પોઝિટિવ સેન્સ તમે કયા કયા લીધા એ મૂવી જોઈ, મૂવીની લિંક મૂકી, એ પિક્ચર આખું દોઢ એક કલાકનું છે, જોઈને તમે એની અંદરથી જે જે પોઝિટિવ વસ્તુઓ છે ને એ લખી અને આપણા ગ્રુપમાં મૂકવાની છે. એટલે પિક્ચરમાંથી પિક્ચર જોવાની પણ મજા આવશે અને પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા પિક્ચર દેખવાના હોય એ પણ તમને અલગ અલગ રીતના અમે કેવડાવશું. દરેક વસ્તુને જુદા જુદા પાસા દ્વારા નિહાળીને એનું વિશ્લેષણ કરવાનું અને કોઈ પણ સેવાભાવી સંસ્થાના સ્વયંસેવક બની તે ફરજમાં ભાગ લો અને નેતૃત્વનો ભાગ ભજવી તમારા જૂથમાં કે કામમાં ભાગ લો. બરોબર. એના પછી પાંચમી ઇન્ટેલિજન્સ આવે છે કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ. એના પણ મેં કાલે બે ભાગ કીધા હતા. એક ફાઇન મોટર હોય અને બીજો ગ્રોસ મોટર. અહીંયા આગળ એને આપે છે ફાઇન મોટર, સ્પેશિયલ ઓરિએન્ટેશન અને સેન્સરી ઇન્ટિગ્રેશન. બરોબર. તો જેની પાસે કાઇનેસ્થેટિક નિપુણતા હોય એ લોકોનું કામ શું હોય છે? આ નિપુણતાને કાર્ય અને શારીરિક હલનચલન સાથે સંબંધ છે. આ નિપુણતા ધરાવતી વ્યક્તિ શારીરિક હલનચલન મળે તેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોય છે, જેમ કે ખેલકૂદ, ડાન્સ, અન્ય પ્રવૃત્તિઓ, અભિનય, રંગમંચ ઉપર અદાકારી કરી શકે છે.
એના પણ બે પ્રભાગ કીધા, ફાઇન મોટર એટલે આંગળીઓ કે શરીરની ત્વરિત હલનચલન શક્ષમતા, ત્રિમિતીય અભિગમ હોવો એટલે માઇન્યુટ ફટાફટ કામ કરવું, અને સેન્સર ઇન્ટિગ્રેશન અને સંવેદનાત્મક એકત્રીકરણ, શારીરિક અનુકૂલન સ્થિતિ શક્તિ હોવી, શરીરનું લયબદ્ધ હલનચલન કરવાની ક્ષમતા. તો કીધું એ પ્રમાણે આની કારકિર્દી કઈ કઈ હોય? યોગના શિક્ષક હોય, એક્ટર હોય, એથ્લેટિક્સ હોય, સેફ એટલે રસોઈ બનાવનાર હોય, સૈનિક, મિકેનિકલ એન્જિનિયર હોય, નૃત્યકાર હોય, કોમ્પ્યુટર ઓપરેટર હોય, આ બધા એની કારકિર્દી છે. હવે તમારે તમારી અંદર કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ લાવી હોય તો શું કરવું જોઈએ? કોઈ પણ એક ખેલકૂદ જે પ્રેગ્નન્સી દરમિયાન તમે કરી શકતા હો એની કામગીરી કરો, અથવા તો કશું ના કરો તો એકદમ માઇન્યુટ યોગા, યોગ કરતા પણ વધારે યોગની અંદર જે લેક્ચર આપણું આવશે, બરોબર, કાં તો હું જ લઈશ, કાં તો કોઈ યોગાચાર્ય જોડે હું એકાદ લેક્ચર લેવડાવીશ. તો યોગ પ્રાણાયામ ને ધ્યાનનું લેક્ચર છે, એની અંદર પણ તમને શીખવવામાં આવશે કે એનાથી તમે કેવી રીતના એનો ઉપયોગ કરી શકો. તરવું, સ્વિમિંગ છે પ્રેગ્નન્સી દરમિયાન એક સારી એવી એક્સરસાઇઝ કહી શકાય છે. રમવું, જિમ્નાસ્ટિક કરવું, એક પાત્રીય પદ્ધતિઓ શીખવી. લડાઈની રમત ગમતો, જુડો, કરાટે, એ બધું પ્રેગ્નન્સીમાં ટાળવું જોઈએ. તમે તમારા બાળકો માટે શીખવાડી શકો. દરરોજ બેઝિક કસરત કરો. કસરતના વર્ગો દરમિયાન આપના મનમાં ઉદ્ભવતા વિચારોને અનુભવો. માટીના પથ્થરો સાથેના કામના વર્ગને લઈને શીખવાનો પ્રયત્ન કરો. નૃત્યને લગતા વર્ગોમાં જઈને શીખવાનો પ્રયત્ન કરો. બાગકામ એટલે કે બગીચામાં કોઈ કામ કરો, રસોઈ બનાવો, કોઈ બિલ્ડિંગનું મોડલ બનાવો, એવી પ્રવૃત્તિઓ કરો. અને બાઇક અથવા સાયકલ પ્રેગ્નન્સીમાં ટાળજો, બાકી એ પણ તમે કરી શકાય. એના પછી આવશે વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ. તો વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સની અંદર લગભગ 1 કલાક થવા આવ્યો છે, એટલે આપણે જલ્દીથી પૂરું કરી દઈશું આજનું સેશન. વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સની અંદર આવે છે 3D સ્પેસિંગ. એટલે વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સમાં કેવું છે, આંખો બંધ કરીને આખે આખો 3D મેપ દેખાઈ જાય કે વસ્તુ 3D માં કેવી હોઈ શકે, બરોબર. અને બીજો ભાગ છે એનો વિઝ્યુઅલ પ્રોસેસિંગ અને સ્પેશિયલ રિલેશનશિપ, બરોબર. તો આ નિપુણતા જેની અંદર હોય એ દ્રષ્ટિ અને કલ્પના શક્તિ સાથે સંકળાયેલી છે. આ પ્રકારની નિપુણતા ધરાવતી વ્યક્તિ ખૂબ જ વધુ પડતી કલ્પનાશીલ હોય છે. તેઓની કલ્પના કરવાની, તેનું વિસ્તરણ કરવાની માનસિક શક્તિ વધુ હોય છે. તેઓની કલ્પના શક્તિ, યાદ શક્તિ વધુ હોય છે. તેમાં સારી દિશા સૂઝ હોય છે. તેમનામાં હાથ અને આંખોની સુમેળ સાધવાની શક્તિ સારી હોય છે, બરોબર. એટલે લેપ્રોસ્કોપિક સર્જન જે આપણે કહીએ છીએ દૂરબીનથી થતા ઓપરેશનો, એ દૂરબીનથી જે ઓપરેશનો જે ડોક્ટરો સારા કરતા હોય ને, એ લોકોને વિઝ્યુઅલ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બહુ સારી. તો ઝીણવટભરી છબીઓ બનાવી શકે, ચિત્રો બનાવી શકે, રસ્તા શોધવામાં તેમની આગવી કુશળતા હોય, રસ્તાઓ તરત યાદ રહી જાય એમને. માનસિક નકશા બનાવવાની કુદરતી શક્તિ હોય, જગ્યા વિસ્તારમાં નકશા ચાર્ટ વાંચવાની આવડત હોય, સિનેમા અને વિડીયો પ્રેઝન્ટેશનમાં વધારે હોય, ડિઝાઇન અને સજાવટમાં વધારે પડતા આગળ પડતા હોય, બરોબર. તો 3D સ્પેસ પ્રોસેસિંગ એટલે ત્રિમિતીય જગ્યા પ્રક્રિયા કરવાની શક્તિ હોવાથી આનાથી વ્યક્તિગત કે કોઈ પણ વસ્તુ કે જગ્યાની દૂરી અને ઝડપનો સાચો અંદાજ આસાનીથી મેળવી શકે છે, બરોબર. અને દ્રશ્ય તેમજ બીજું છે વિઝ્યુઅલ પ્રોસેસિંગ. દ્રશ્ય તેમજ સ્થળ વિશે એક સમજ હોવી. આનાથી વ્યક્તિ દ્રશ્ય કે ચિત્રનું અર્થઘટન, રંગની ઓળખ, દ્રશ્ય કે ચિત્રનો સ્થળ સાથેનો સંબંધ આસાનીથી સમજી શકાય છે. એ લોકો કે શામાં આગળ વધી શકે? એક તો પ્રવાસી એટલે કે દુનિયાની અંદર અલગ અલગ જગ્યાએ ફરવામાં એ લોકો શોખીન હોય. જે આપણે ઘણી જગ્યાએ જઈએ તો આપણે કે ગાઈડ રાખતા હોય છે, ગાઈડ હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, અર્બન પ્લાનર હોય, પાયલોટ હોય, આર્કિટેક્ટ હોય, ફોટોગ્રાફર હોય, પેઇન્ટર હોય, એનિમેશન કાર્ટુનિસ્ટ હોય, બરોબર. એક કેળવવા માટે તમારે શું કરવું જોઈએ? ઘણી વખતે અંદર પૂજાબેનને આપણે જે ઓલી એક ચેનલ છે જેની ઉપર આ બધી બહુ જ એક્ટિવિટી સરસ મૂકવામાં આવે છે, રાજસ્થાનના બેન છે, એમની સાથે પણ મારી વાત થઈ હતી. તો એ આવા અલગ અલગ એ લોકોના બહુ જ બધા વિડીયો છે જે તમારા દ્રષ્ટિ કોયડાઓ ઉપર કામ કરવામાં શીખવાડે છે. તમે ફોટોગ્રાફી કેમેરામાં સારી સારી સવારે ઉઠી અને કેમેરાની અંદર ફોટોગ્રાફી કરી શકો. ફિલ્મ અને ટેલિવિઝનના પ્રોગ્રામોમાં જે જોવા જેવી સિરિયલો હોય એ જોઈ શકો. નેશનલ જિયોગ્રાફિક છે કે એવી બધી વસ્તુઓ જોઈ શકો. ચિત્રકામ કરવું, પૂતળા બનાવવા, રંગકામ કરવું, ફોટોગ્રાફી કરવી, વિડીયોગ્રાફી કરવી અને એના ક્લાસ કરવા, આ પણ તમે કરી શકો. અને આપણી ઈચ્છા છે કે લગભગ 6 મહિના 12 મહિના કે વર્ષની અંદર આપણે થરાદની અંદર એક આખું ગર્ભ સંસ્કાર સેન્ટર ઊભું કરવાનું એક સપનું છે મારું, કે જેની અંદર આ બધી જ એક્ટિવિટીઓ ત્યાં આગળ તમને કરાવવામાં આવશે. માત્ર 1 કલાક તમારે રોજ આપવાનો હોય, બરોબર. તમારા અનુકૂળતાએ સવારે 7 થી રાત્રે 9 સુધીમાં. અને તમે ત્યાં જઈને તમારે આ બધામાંથી જે પણ એક્ટિવિટી ત્યાં આગળ કરવી હોય એ બધી જ એક્ટિવિટી ત્યાં આગળ તમને કરવા મળે એવો એક આપણો માઇન્ડમાં એક પ્લાન છે. ક્યારે સફળ થશે તમારા આશીર્વાદથી એ ખ્યાલ નથી, પણ આપણો એક પ્લાનિંગ છે ભવિષ્યનું. એના પછી છે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ. તો મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ એવું કહેવા માંગે છે કે વોઇસ ટોન અને પિચ મોડ્યુલેશન. એવા માણસો બોલતી વખતે એમની જે વોઇસ ટોન હોય છે ને એને મોડ્યુલેટ કરી શકે. ગુસ્સે થઈ ગયા હોય તો અલગ અવાજ હોય, શાંતિથી કામ કરાવો તો અલગ અવાજ હોય, અલગ રીતના કરી શકે. અને બીજો એનો ભાગ છે પ્રોસેસ રેકગ્નિશન અને પરસેપ્શન ઓફ ઓડિટરી સિગ્નલ. સાંભળેલી વસ્તુને સમજી શકવાની ક્ષમતા વધારે હોય. આ નિપુણતા સંગીત અને લાગણીશીલતા સાથે સંકળાયેલી. અને આ પ્રકારની નિપુણતા ધરાવતી વ્યક્તિ સંગીત પ્રિય અને લાગણીશીલ હોય છે.
તેમાં રિધમ, ધૂન અને અવાજના ટોન પારખવાની શક્તિ વધારે હોય છે. દરેકની સાથે આત્મિક લાગણીઓથી જોડાઈ શકે છે. દરેક માણસોની સાથે બહુ જલ્દીથી એ લોકોનું અટેચમેન્ટ થઈ જાય. એવા માણસો કેવા હોય? આ નિપુણતા ધરાવતી વ્યક્તિઓમાં તાલબદ્ધતા સારી હોય છે. તેઓ ગીતોને સહેલાઈથી યાદ રાખી શકે છે. તો ઘણી વખત કામ કરતા કરતા સંગીત કે ગીતો ધીમા અવાજે ગાતા રહે કે સીટી વગાડતા રહે અને તાલ વગાડતા રહે. તેઓમાં સંગીતની સારી સૂઝ હોય. સંગીત કે ગીતના રાગની આલોચના કે સમીક્ષા કરી શકે છે. તેઓ અતિ લાગણીશીલ પણ હોય છે. તેઓ વાજિંત્રો એટલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતના વગાડી શકે છે. તેઓ તેમની આસપાસના વાતાવરણમાં સંભળાતા અવાજો વચ્ચે વધુ સભાન હોય છે. એના પણ જે બે પેટા પ્રકાર આપ્યા છે, વોઇસ ટોન અને પીચ મોડ્યુલેશન, એટલે અવાજ આરોહ અવરોહ, તેની સંગીત ગાવાની ક્ષમતા હોય છે. પ્રોસેસ રેકગ્નિશન, પરસેપ્શન, ઓલ્ટરેશન, એટલે સંગીતની પ્રક્રિયા, સંગીતની સમજ, સંગીત સાંભળવાની ઉત્તેજના ગ્રહણશીલ હોવી જોઈએ. સામાન્ય વ્યક્તિની લાગણીઓને સમજવી કે પોતે વધુ આવેગશીલ કે લાગણીશીલ હોવું જોઈએ. આ બધી વસ્તુ એ લોકોની ક્ષમતા હોય છે. હવે એ લોકો કઈ જગ્યાએ સારી રીતના મ્યુઝિક વાળા માણસો આગળ વધી શકે? સંગીતકાર હોય, ગાયક હોય, સંગીતકાર હોય, સંગીતના શિક્ષક હોય, રેકોર્ડિંગ કરનાર હોય, સંગીતના સાધનો વેચનાર, તબલા અને વાજિંત્રના વાદક હોય, મ્યુઝિશિયન, મ્યુઝિક સાહિત્યની કારકિર્દી સાથે જોડાયેલા હોય. સંગીતમાં નિપુણતા લાવવા માટે શું કરવું પડે? સંગીત સાંભળવું જોઈએ અને વાજિંત્રો સાથે તમારે મિત્રતા કેળવવી જોઈએ. નવરાશના સમયે સીડી ડીવીડી સાંભળવી જોઈએ. યુટ્યુબ ઉપર સારા એવા મ્યુઝિકના વિડીયો કે ગીતો સાંભળવા જોઈએ. વાજિંત્રો વગાડતા શીખવું જોઈએ. ભલે આવડે નહીં પણ ટ્રાય તો કરવું જોઈએ. સારા સંગીતજ્ઞના સંપર્કમાં રહેવું જોઈએ. જો તમારામાંથી કોઈ થરાદમાં રહેતું હોય અને તમારે જો સંગીત વિશે અડધો કલાક કે 1 કલાક શીખવા માટે પિયાનો છે કે એ શીખવા માટે તમારે જો ક્લાસીસ કરવા હોય તો આપણા મિત્રનું એક મ્યુઝિક ક્લાસ છે જે પહેલા કુણાલભાઈ મેવાડા ચલાવતા હતા અને અત્યારે થરાદ છોડીને જતા રહ્યા છે. પણ અત્યારે સંગીતની એ આપણી પાસે એક ઓફિસ છે જેમાં એ લોકો મિત્રો મારા સંગીત શીખવાડતા હોય છે. એમાં પણ તમે એનો લાભ લઈ શકો. આરંભ મ્યુઝિકલ ગ્રુપ કરીને છે. સંગીતની સ્પર્ધાઓમાં ભાગ લેવો, ગીત ગાવાનો અભ્યાસ કરવો, આ બધામાં પણ તમે આગળ વધી શકો છો. એના પછી આવે છે નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ. તો નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ એટલે પ્રકૃતિની સાથે સામંજસ્ય. ગાયના માતા કેવી, સૂરજને દાદા કેવું, ચાંદાના મામા કેવું, સવારે ગાયને રોટલી ખવડાવી, કૂતરાને કંઈ ખાવાનું આપવું, કીડીને કેડિયારું પૂરવું, કબૂતરને ચણ નાખવી, આ બધી કુદરતી સાથેની બે સામંજસ્ય છે. બરોબર. તો આ નિપુણતા પ્રકૃતિ અને કુદરતી વાતાવરણ, પશુ પંખી અને અન્ય જીવો સાથે સંકળાયેલી છે. અને આ પ્રકારની નિપુણતા ધરાવતી વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી તેમજ અન્ય જીવો પ્રત્યે સદભાવના રાખનારા હોય છે. તેમના કુદરતી સૌંદર્ય પ્રત્યે આકર્ષણ વધુ હોય છે અને કુદરતની સાનિધ્યમાં રહેવાનું ગમે છે. આવા માણસો કેવા હોય? આ નિપુણતા ધરાવતી વ્યક્તિઓમાં વાતાવરણ પ્રત્યે સંવેદના સારી હોય, તો વિવિધ પ્રાણીઓ અને પશુઓ માટેની લાગણી હોય, પાલતુ પ્રાણીઓ રાખવાનો શોખ હોય, વાતાવરણની અંદર દરેક પ્રકારની પરિવર્તનને સહેલાઈથી અનુભવી શકે, કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યામાં રહેવાનું ફરવાનું બહુ ગમતું હોય, કેમ્પ પિકનિક ટૂર વધારે કરતા હોય, પોલ્યુશન, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ જેવા બહુ ચિંતા રહેતી હોય, પૃથ્વીના વાતાવરણ પ્રત્યે સારા અભ્યાસુ હોય. એવા લોકો કઈ કઈ જગ્યાએ બને? ખેડૂતો, વૈજ્ઞાનિકો, ખગોળવિદો, માળી હોય જે બગીચાનું કામ કરતા હોય, પાર્ક ફોરેસ્ટ રેન્જર હોય, બોટનિસ્ટ હોય, પ્રાણીને ટ્રેનિંગ આપનારા ઝૂઓલોજિસ્ટ હોય, ઝૂ કીપર હોય, ભૂસ્તરશાસ્ત્રીઓ, ઇકોલોજીસ્ટ હોય, પ્રાણીઓના ડોક્ટર હોય. બરોબર. આ બધાની અંદર આ ક્ષમતા વધારે સારી હોય. તમારે આ કેળવવી હોય તમારા બાળકનામાં મોકલવા હોય તો શું? ધારો કે આમાંથી કોઈ માતા છે જે ખેડૂત જ છે અને એને ખબર છે કે એના છોકરાને ખેડૂત જ બનાવવા છે, પણ સારા ખેડૂત બનાવવા એને કઈ કઈ એક્ટિવિટી કરવી જોઈએ? ગામડા અને કુદરતી સૌંદર્ય પ્રધાન પ્રદેશોની સમયાંતરે મુલાકાત લેવી જોઈએ. વાતાવરણ પ્રત્યે વધુ સભાન રહેવું જોઈએ. વિવિધ વનસ્પતિ, છોડ અને ઝાડની જાણકારી મેળવવી જોઈએ. ધારો કે તમે કોઈ પણ ખેતી કરો છો તો જે પણ ખેતી કરો છો એનું એકદમ સંપૂર્ણ જ્ઞાન મેળવો. બરોબર. વિવિધ વનસ્પતિ, છોડ અને ઝાડની જાણકારી મેળવો. ઝૂની મુલાકાત લો. પ્રાણીઓની ખાસિયતો, આદતો વિશે માહિતી મેળવો. જંગલ, પહાડી જગ્યા, નદી, સરોવર, દરિયા કિનારા ઉપર ફરવા જવું જોઈએ. કુદરતી વાતાવરણનો આહલાદક ઉપયોગ અહેસાસ કરવો જોઈએ. પાલતુ પ્રાણીઓ રાખવા જોઈએ. કૂતરા, બિલાડા છે કે જે તમારા પશુ પ્રાણીઓ રાખેલા હોય એમાં બધી લાગણી અને દયા ભાવના રાખવી જોઈએ. બરોબર. ભૂગોળની માહિતી લેવી જોઈએ. પૃથ્વી પર વિવિધ જગ્યાએ દેશ અને સમુદ્રની માહિતી મેળવી. આ બધી વસ્તુઓથી તમારી અંદર નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ વધી શકે છે. પછી આવે છે એક્ઝિસ્ટન્શિયલ ઇન્ટેલિજન્સ. આ છેલ્લી છે. આ નિપુણતા સ્વયંના અસ્તિત્વ તેમજ વ્યક્તિની આંતરિક આધ્યાત્મિક શક્તિઓ સાથે સંકળાયેલી છે. અને આ પ્રકારની નિપુણતા ધરાવતી વ્યક્તિ પોતે આ પૃથ્વી પર શા માટે અવતર્યો છે? જન્મ, મૃત્યુ, ચૈતસિક શક્તિઓ, ચેતન, અચેતન વગેરે બાબતોની શોધ કરવામાં વ્યસ્ત હોય છે. તેમાં આધ્યાત્મિક તેમજ ફિલોસોફી પ્રત્યે આકર્ષણ વધારે હોય છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના અસ્તિત્વ પ્રત્યે સભાન હોય છે. એ દુનિયામાં કેમ આવ્યો છે એના પ્રત્યે જવાબો શોધવા માટે સંવેદનશીલ હોય છે. ગૂઢ વિદ્યાઓ, શાસ્ત્રો અને આત્મશક્તિ કેળવવા તરફ આકર્ષિત હોય છે. બ્રહ્માંડની ગુપ્ત માહિતી અને પૂર્ણ સત્ય શોધવા પાછળ પડ્યા હોય છે. અંતસ્પૂર્ણા વિકસિત હોય છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ લેતા હોય છે.
ચેતનાના ઉચ્ચ સ્તરનો અનુભવ કરતા હોય છે અને સાત્વિક જીવન જીવવા પ્રયત્નશીલ હોય છે. આની અંદર ધર્મગુરુ આવે, જ્યોતિષ આવે, તંત્ર વિદ્યાવિદ આવે, વાસ્તુશાસ્ત્ર આવે, ફિલોસોફર આવે, ધર્મ પ્રચારક, યોગી, નેચરોથેરાપિસ્ટ આવે, આયુર્વેદાચાર્ય, પુરાતત્વ શાસ્ત્રી, રેકી, પ્રાણી હિલિંગ માસ્ટર અને હિપ્નોટિસ્ટ. આ બધા લોકોની અંદર આ આવે. અસ્તિત્વમાં નિપુણતા લાવવા માટે તમારે શું કરવું જોઈએ? ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ, વૈકલ્પિક ગુડ વિદ્યાઓની જાણકારી મેળવવી જોઈએ, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવો જોઈએ, બરોબર. રેકી, માઇન્ડ પાવર, હિપ્નોસિસ શીખવી, જાણકારી લેવી જોઈએ, ધ્યાન યોગ શીખવા જોઈએ, આત્મશક્તિ અને ચૈતસિક શક્તિઓ કેળવતા રહેવું જોઈએ. તો આપણી આ બધી જ ઇન્ટેલિજન્સ આપણે જોઈ લીધી. બરોબર. આપણે કોઈ પણ માણસ જે વસ્તુ શીખતો હોય એ શીખવા માટે 3 પ્રકારથી કોઈ પણ એની એબિલિટી હોય છે. દરેક માણસની અંદર આ 3 અલગ અલગ પેટર્ન હોય છે. એક હોય છે વિઝ્યુઅલી, એક ઓડિટરી અને કાઇનેસ્થેટિક. કાઇનેસ્થેટિક એટલે આ ત્રણેય વસ્તુ કેવી રીતના શીખવાની પેટર્ન છે. તમે 3 રીતના કોઈ પણ વસ્તુને શીખી શકો. એક એક્ઝામ્પલથી આપો તો કોઈ પણ ધારો કે કોઈ માણસ મર્સિડીઝ ગાડી લેવા જાય છે. એ માણસ વિઝ્યુઅલ એની અંદર વિઝ્યુઅલ કેપેસિટી બહુ વધારે હશે. તે શું કરશે? વાહ, શું સરસ મજાનો કલર છે, કેવી ચળકતી ગાડી છે, આમ કલર જોઈને આમ ભપકાથી એકદમ ખુશ થઈ જશે. મર્સિડીઝ આ ગાડી જ જોઈએ છે. જે ઓડિટરી વાળો છે શું કરશે? એક ગાડી ચલાવશે, એનો હોર્ન મારશે, એને ગાડીમાં રેસ આપતી વખતે રેસનો અવાજ કેવો આવે છે અવાજ સાંભળશે, ફટાફટ એકદમ ફૂલ સ્પીડે ચલાવશે તેનો અવાજ કેવો આવે છે, એ ગાડીમાં અવાજની ફીલ લેવાનો પ્રયત્ન કરશે. અને જે કાઇનેસ્થેટિક હશે એ શું કરશે? ગાડીની સીટ ઉપર બેસશે, સીટને એડજસ્ટ કરશે, ઊંચી નીચી કરશે, સ્ટીયરિંગ પકડશે અને એનું ફીલ કરવાનો પ્રયત્ન કરશે. કેવું મસ્ત મજા આવે છે. એ દરેક માણસની પોતાની વિઝ્યુઅલ, ઓડિટરી અને કાઇનેસ્થેટિક આ 3 લર્નિંગ પેટર્ન હોય છે. બરોબર. આ 3 લર્નિંગ પેટર્ન હોય એના પ્રમાણે એ દરેક વસ્તુનો અભિપ્રાય લઈ શકતો હોય. જેમ કે મારી પેટર્ન લગભગ બધી સેમ છે, 30-30-30, 35%, 30%, 30%. લગભગ હું બધી જગ્યાએથી સરખું મેળવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. આ દરેકનું પોતપોતાનું અલગ હોય. આના ઉપરથી જ્યારે તમે તમારી અથવા તો તમારા બાળકની જે આ પેટર્ન કે ડર્મેટોગ્રાફિક એસેસમેન્ટ કરો, તમને શું એડવાન્ટેજ મળે? ધારો કે વિઝ્યુઅલ તમારી અંદર 45% 50% છે, બાકીના 25% છે. એનો મતલબ શું થયો? તમારે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો તમારે વિડીયો જોવા જોઈએ, ચોપડીઓ વાંચવી જોઈએ, બરોબર. અને ચિત્રોવાળી વસ્તુઓ જોઈને સમજવી જોઈએ. તો તમે એ બધી વસ્તુને જલ્દીથી તમારી લાઈફમાં એમ્પ્લાય કરી શકશો. બરોબર. ઓડિટરી હોય તો શું થાય? તમારે બોલીને વાંચવું જોઈએ, કાં તો ઓડિયો મેસેજ સાંભળવા જોઈએ, કાં તો ઓડિયો બુક સાંભળવી જોઈએ. બરોબર. કાઇનેસ્થેટિકને ફિલિંગ હોય તો શું હોય? તમારે કોઈ પણ કામ કરતી વખતે એ કામ કરીને અનુભવ કરીને શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે તમે તમારી લાઈફની અંદર દરેક વસ્તુને શીખવાનો પ્રયત્ન કરી શકો છો. બરોબર. તો હવે લગભગ બહુ વધારે કહેવાની જરૂર નહીં. વિઝ્યુઅલમાં કીધું, વિઝ્યુઅલ પદ્ધતિ શીખવા 2 પ્રકારે હોય છે. વિઝ્યુઅલ પદ્ધતિ શીખવાવાળા લખાણ દ્વારા વાંચીને ત્યારબાદ તેને લખીને યાદ રાખી શકે છે અને વિડીયો પ્રદર્શન દ્વારા યાદ રાખી છે. ઓડિટરી વાળા સાંભળીને યાદ રાખી છે. કાઇનેસ્થેટિક વાળા કોઈ પણ અનુભવથી યાદ રાખી શકે છે. બરોબર. તો લગભગ મારા અનુભવથી આજનું મલ્ટિપલ ઇન્ટેલિજન્સ વિશેનું ચેપ્ટર આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ, જેની અંદર મેં લગભગ બધી જ વસ્તુઓ સમજાવવાનો તમને સારી રીતના પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમે બધું જ સમજી શકો. બીજી બધી વસ્તુઓ છે પણ આ ડીપમાં આ બધી થિયરીની આપણને કોઈ જરૂર નથી, હોલેન્ડ થિયરી ને બધું, એટલે એ બધાનો કોઈ આપણે હાલ મતલબ નથી. પણ તમે એની અંદર આગળ વધી શકો છો. અને આની અંદર મલ્ટિપલ ઇન્ટેલિજન્સના પ્રમાણે કઈ એક્ટિવિટીથી તમારી અંદર મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ડેવલપ થાય એનું પણ આ ચાર્ટ્સની અંદર આવતું હોય છે. યોગા 11%, સ્પોર્ટ્સ 9%, સાયન્સ નેચર 9 સાયન્સ. દરેક વસ્તુ તમારી તમે કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકો એના ઉપરના તમને ચાર્ટિંગ આપતા હોય. તેના પ્રમાણે તમારો બાળકની અંદર કે તમારી અંદર કઈ ક્રિએટિવિટી તમારે વધારવી જોઈએ એ પણ તમે નક્કી કરી શકો. એના પ્રમાણે તમારે તમારા બાળકની અંદર તમારો કયો સબ્જેક્ટ અથવા તો કેરિયર તમે ચૂઝ કરી શકો. બરોબર. તો હું કદાચ મેનેજમેન્ટ ક્ષેત્રમાં જાઉં તો પણ સફળ થવું. બરોબર. કોઈ પણ લેંગ્વેજની ભાષામાં પણ સફળતા, શૈક્ષણિક એટલે શીખવાડવાની ભાષામાં પણ સફળતા પ્રાપ્ત કરી શકું. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, આમ ભલે હું એઝ અ ગાયનેકોલોજીસ્ટ છું પણ ઘણી બધી રીતને લોકોના મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છું અને એ મને વધારે ગમે છે. મને સાહિત્ય, ઇતિહાસ અને ફિલોસોફી, સાહિત્ય અને ઇતિહાસ તો નહીં પણ ફિલોસોફીમાં મને વધારે પડતો રસ છે. અને નાણાકીય રસ તો બધાને હોય જ. બરોબર. એટલે એવી રીતના તમે આપણે પોતાની લાઈફની અંદર આ ડર્મેટોગ્રાફીથી કરી શકો છો. કોઈને પોતાનું પર્સનલ ડર્મેટોગ્રાફી કરાવવું હોય
તો એની ફી 9,999 રૂપિયા છે તમારા બાળકો માટે. કોઈને પણ હોય તો મને પર્સનલ મેસેજ કરજો, હું તમારી એપોઇન્ટમેન્ટ લઈ લઈશ અને જ્યારે પણ એ સર અહીંયા આવશે ત્યારે એનો તમારો આખો ડેટા કરી અને ગુજરાતીની અંદર અને અંગ્રેજીની અંદર આ બંને પીડીએફ તમને આપશે. બરોબર. અને આ રેકોર્ડિંગ પણ જો કોઈ જોતા હોય અને એમને પણ ભવિષ્યમાં એમ લાગતું હોય કે ભાઈ મારે પણ આ કરાવવું છે, તે લોકો પણ મને પર્સનલી મેસેજ કરી શકે છે. બરોબર. તો આજનું આ સેશન અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ અને તમારા તરફથી આજના સેશન રિલેટેડ તમે કંઈ કહેવા માંગતા હોય કે તમારા પર્સનલ મંતવ્યો અહીંયા આપવા માંગતા હોય તો આપી શકો છો. ટૂંકા શબ્દોમાં તમે કેવું રહ્યું, કારણ કે તમારા જવાબ જ મને સ્ફૂર્ણા આપે છે, તમારા જવાબ જ મને એક્ટિવ રાખે છે. હિનાબેન બોલો, ચલો. હા સર, તમે બધી જે માઇન્ડ ની બધી વાત કરી કે ડાબું મગજ ને જમણું મગજ ને એ બધી વાત ખબર પડી. અને પછી જે પર્સનલ ઇન્ટરપર્સનલ ને એ બધી વાત કરી, એમાં તમે જે તમારી વાત કરી કે મારી ઇન્ટરપર્સનલ ખૂબ સારી છે, એ ખરેખર સાચી વાત છે. અમે જ્યારે થેન્ક યુ. આવીએ ત્યારે તમે સારી રીતે જવાબ આપો છો. ઘણા બધાને પર્સનલ પ્રોબ્લેમ હોય, તમારી લાઈફમાં હોય પ્રોબ્લેમ, છતાં પણ તમે અમને સારી રીતે જવાબ આપો છો, એ ખૂબ સારું લાગે છે. થેન્ક યુ. થેન્ક યુ. સારું શું લાગ્યું એ તો બધા મને કહેવાના જ છે, પણ આજના લેક્ચરમાં ખરાબ શું લાગ્યું એ કોણ કહેશે? ચલો, ક્રિટિસાઇઝ તો કોક કરો. કોઈ ક્રિટિસાઇઝ કરે તો ખ્યાલ આવે કે ભાઈ આ ખબર ના પડી કે માથે થઈ ગયું કે ઉપર થઈ ગયું. પેલા જીનલબેનને એક ઓપ્શન આપીએ. જીનલબેન, ક્રિટિસાઇઝ કરો, આમાંથી કઈક વસ્તુ શોધીને કાઢો કે સારી નથી એવી. સર, તમે બહુ ડિફિકલ્ટ કામ આપ્યું મને. ડિફિકલ્ટ કામ સારું ને? બધી જ વસ્તુઓ સારી હતી. હમ. તો આ જવાબ ના થયો મારો. આમ તો બધી એક્ટિવિટી આપણા માટે સારી છે, આપણા બાળક માટે પણ સારી છે. એનાથી બીજો ફાયદો એ થશે કે એક્ટિવિટી કરશું ને તો આપણું માઇન્ડ છે ને એ આખો દિવસ એક્ટિવ રહેશે, Active. ચાલુ રહેશે. તો જે આપણા શરીરમાં જે અમુક પ્રેગ્નન્સીના કારણે જે માનસિક કે શારીરિક જે તકલીફો થતી હશે ને એ આપણાથી ભૂલાઈ જવાશે હમ. એ એક્ટિવિટી કરવામાં. નહીતર જો આપણું માઇન્ડ ફ્રી રહેશે ને તો પેલું દુખે ને આ દુખે ને એ ચાલુ રહેશે. થેન્ક યુ. કઈ વાંધો નહીં જયાબેન, તમે પછી જવાબ આપજો. પછી અહીંયા કોઈક નંબર છે રિયલ, એ કદાચ પહેલી વાર આવ્યા છે કે નહીં, ચલો જવાબ આપો. રિયલમી RMX 3771 નંબર લખેલો છે. કોણ છે? ફર્સ્ટ ટાઈમ જોડાયા છો તમે? શર્મા એ વખત જવાબ આપો, કોઈ ચિંતા કર્યા વગર. કોઈ વાંધો નહીં. ચલો સંગીતાબેન બોલો, અમને કદાચ સંગીતાબેન ઊંઘી ગયા જાગે છે? હા સર, જાગી છું. હા, બોલો બોલો. સારું રહ્યું લેક્ચર તો બહુ મસ્ત હતો. એવું લાગ્યું જાણે સ્કૂલમાં સાયન્સ ના લેક્ચરમાં ના આવ્યું. થોડી વાર તો ઊંઘ આવી ગઈ છે સ્કૂલમાં લેક્ચરમાં, તો બધાને ઊંઘ આવી જાય, તમને ઊંઘ આવી ગઈ છે. હું તો નહીં આવી, પણ આમ તો ઘણું બધું શીખવા મળ્યું. આજ તો આમ ઘણી બધી આટલું બધું તો એમ થાય કે હવે મારે આટલા ટાઈમમાં થશે પૂરું કે નહીં થાય એમ થાય. બધું જ થશે, કોઈ ટેન્શન નહીં કરવાનું. જો આ બધું ટેન્શન લેવા માટે નથી લેતો હું લેક્ચર, તમારું ટેન્શન ના ઓછું કરવા માટે લઉં છું. જો એક એટલે પ્રિન્સિપાલ છે 80-20 પ્રિન્સિપલ. બરોબર. એક બુક છે 80-20 રૂલ. બરોબર. આજે 80-20 રૂલમાં એવું કહેવા માંગે છે, તમે આ જેટલા પણ લેક્ચર કરો છો કે આખા મહિનાની તો હું તમને જે પણ કંઈ શીખવાડું છું એમાંથી ખાલી 20% પણ જો તમારી આ પ્રેગ્નન્સી દરમિયાન તમે ઇમ્પ્લિમેન્ટ કરશો ને, તમને રિઝલ્ટ 80% મળશે. એ જવાબદારી મારી. બસ બસ બરોબર. મજા આવી. એટલે સારું કોઈ ટેન્શન જ લાગ્યું. ના કરશો. સરસ, થેન્ક યુ. ભાઈ ઈચ્છા ખરી રિયલમી RMX 3771? એટલે એકવાર જે તમારું પર્સનલ મંતવ્ય હોય એક વખત કહો એટલે કોણ છો એ તો અમને ખબર પડે કે એક્ઝિટ થઈ ગયા. ના થઈ, નહીં થયા હજુ. ચલો છેલ્લે સોનલબેન બચ્યા, સોનલબેન કહી દો એટલે પછી આપણે
એક્ઝિટ હતી પેલી એટલે તમે શું પ્રશ્ન પૂછ્યો એ ખબર નહીં મને. ટેણિયાને હાચવતા હતા એવું જ. આજનું લેક્ચર જે છે એમાં ક્રિટિસાઇઝ કરવાનું છે તમારે કે કઈ જગ્યાએ હું ખરાબ હતો. એટલે ખરાબ ઇન ધ સેન્સ આના સેશનમાં ક્યાં તકલીફ પડે એવું લાગ્યું તમને? તકલીફ પડે એવું તો ક્યાંય મને તો લાગ્યું જ નહીં ને શું હું તો કહું. બધા હારું હારું જ બોલશે તો ક્યાંથી ચાલશે? કંઈક તો હશે ને, એવું થોડું ચાલે. કઈ નહીં, પર્સનલ મેસેજ કરજો બરોબર. અમુક લોકોને શરમ આવતી હોય તો પર્સનલ મેસેજ કરજો. સરસ, કઈ વાંધો નહીં. ચલો, તો હવે કદાચ કાલે જો અનુકૂળતા હશે તો લેક્ચર લઈશું બરોબર, કારણ કે 3-4 દિવસથી કન્ટિન્યુઅસ આપણે લઈએ છીએ. કાલે એક કારણસર મારાથી નથી લેવાયું બરોબર. અને હવે મારી ઈચ્છા છે કે એક લેક્ચર હું ક્રોધ ઉપર લઉં, ગુસ્સો બરોબર. કેટલાની ઈચ્છા છે કે એંગર ઇઝ ડેન્જર માંથી એંગર ની આગળ ખાલી ડી આવી જાય ને તો DANGER ડેન્જર થઈ લેવું છે લેક્ચર. કેટલા લોકોની ઈચ્છા છે? હા સર. યસ એવરીવન. સરસ, અમે લઈશું, મજા આવશે. કારણ કે ગુસ્સો પણ આપણી એક કુદરતી પ્રતિક્રિયા છે અને ગુસ્સો લાઈફમાં જરૂરી છે, પણ ક્યારે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ અને કેમ કરવો જોઈએ, અને ગુસ્સામાંથી તમે પોઝિટિવ આઉટકમ કેવી રીતના કાઢી શકો. ઘણી વખત હું મારા છોકરાઓ પર ગુસ્સો કરતો હોઉં છું હોસ્પિટલમાં બરોબર, પણ એ ગુસ્સો મને જ ખબર હોય કે મેં કેમ કર્યો ને કેવી રીતના કર્યો. બીજી સેકન્ડ હું હસતો, મેં કહું મજા આવી, એને ખખડાવ્યા છે, મને મગજમાં કશું ના હોય બરોબર. તમારો તો બધો ગુસ્સો કાઢી નાખે જાય બેન, મેં ચિંતા ના કરશો. હવે તો તમારે જિંદગી જલસાવાળી જીવવાની છે જીંગાલાલ, ચિંતા નહીં કરવાની. સરસ, ચલો, ખૂબ જ મજા આવી આજે અને બહુ સારી રીતના આપણું લેક્ચર રહ્યું આજનું. હેવ અ ગ્રેટ ડે. હેપી ગર્ભ સંસ્કાર. મળીશું પછી નવા લેક્ચર સાથે. હેપી ગર્લ્સ.